अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલું બધું છે કે જે શરીરને બાળવાનું છે એમાંથી મોહ ઉતરતો નથી અને જે આત્મા સાથે આવવાનો છે એમાં મોહ બેસતો નથી, બોલતા નથી. આ વસ્તુ નક્કી છે કે નક્કી નથી? એક દિવસ તો મોહ કાઢવો પડશે ને. હું ત્યાગની વાત નથી કરતો, હું મોહની વાત કરું છું. સામેવાળાનું મકાન ગમે એટલું સારું છે પણ મારું નથી, બોલતા નથી. એટલે મોહ કરવાનો ક્યાં પ્રશ્ન છે? રાગે નથી કરવો અને ભલે સારું છે એમ આ શરીર ગમે તેવું છે, સારું છે કે ખરાબ છે, પણ હું નથી, મારું નથી અને બાળવાનું છે. અને હું છું એ ભણવાનો અને મારા આધારે પુનર્જન્મ થવાનો છે, આના આધારે આ તો નક્કી છે ને. એમાં કોઈ ધર્મ સંપ્રદાય વચ્ચે આવતા સાચી વાત તો સ્વીકારવી પડશે ને. મોહ કાઢવાનો પ્રશ્ન છે. એમાં ક્રિયાકાળ ક્યાં આવે છે? શરીર છે અને શરીરનું સંચાલન કુદરત કરે છે અને શરીરે કર્મ ભોગવવાનું સાધન છે, એ વાત સાચી. પણ તેથી સાધન હું છું એવું તો ના હોવું જોઈએ ને. મોબાઈલ નો ઉપયોગ આપણે ઘણો બધો કરીએ છીએ અને ઘણા બધા ઉપયોગ માટે મોબાઈલ આપણને કામમાં આવે છે, પણ તેથી હું મોબાઈલ તો ના થઈ જાઉં ને. બોલતા નથી. થઈ જાય હું મોબાઈલ. લક્ષ્મી વગર જીવાતું નથી એ વાત સાચી, પણ તેથી હું લક્ષ્મી છું તો ના કહેવાય ને. સાચું ખોટું સમજાય છે? એમ આપણને ખબર પડવી જોઈએ કે આ દુનિયાની અંદર આ બધી સાધન સંપત્તિ સંબંધો સગવડો બધું છે, એના આધારે આ જીવન જીવાય છે. ખ્યાલ આવે? કુદરત આપણને વનસ્પતિ આપે છે, ઘર મળે છે, ફર્નિચર મળે છે, એપ્લાયન્સીસ મળે છે, ઇલેક્ટ્રિસિટી મળે છે, ફ્રીજ, વોશર, એસી, વોશિંગ મશીન બધું કુદરત આપણને આપે છે. માણસે બનાવેલી શોધ અને કુદરતે આપેલી, બેનાથી આનું જીવન ચાલે છે. કુદરત શું આપે છે? અને હવા, પાણી, ખોરાક. બરાબર કે નહીં? એના વગર ચાલે? અને બાકી બધું પછી સગવડમાં આવે. ખ્યાલ આવે? આ બધી જ વસ્તુ સાધનને આધારે શરીર છે, પણ આ સાધન બી હોય, શરીર પણ હોય, પણ આત્મા ના હોય તો કિંમત સાધનની કરવી, શરીરની કરવી કે આત્માની કરવી? અને કરીએ છીએ. હું ખાલી સમજણની જ વાત કરું છું. આપણે ત્યાં ત્યાગ કરવાની વાત, પણ આપણી દ્રષ્ટિમાં તો ખુલાસો થવો જોઈએ કે કિંમત કોની હોવી જોઈએ આપણી દ્રષ્ટિએ. યસ કે નો? આપણે દુનિયાભરમાં ફરીએ, મોટા મોટા બંગલાઓમાં જઈએ, મોટી મોટી હોટલોમાં જઈએ, ખ્યાલ આવે ને, મોટી મોટી ધર્મશાળાઓમાં જઈએ, બધે જ ફરીએ, પણ ઘર આવીએ ત્યારે આપણને શું થાય? થાય કે નહીં? જે બી સગવડ હોય પણ આપણે હાથ થાય. એવી રીતે આપણે આ દુનિયામાં ગમે ત્યાં ફરીએ
પણ જ્યાં સુધી આત્માની અંદર આપણે સ્થિર નહીં થઈએ, દ્રષ્ટિએ કરીએ, વ્યવહાર કરીને નહીં, પકડી રીતે ત્યાં સુધી હાસ થશે. કારણ કે આનો તો અંત આવવાનો જ છે, પછી હાસ થવાનો ક્યાં પ્રશ્ન છે? અને આના સાથે જોડાયેલા સંબંધો, સંપત્તિ, સત્તા મૂકીને એમાં કોઈ ઓપ્શન નથી. પણ આ તો આપણી સાથે જવાનું છે, બરાબર કે છે? માટે આત્માને ભોગે કોઈ પણ વસ્તુની કિંમત ન હોવી. દુનિયાની બધી વસ્તુની કિંમત છે શરીર માટે, આત્મા માટે નથી. સમજાય છે? અને આ શરીર પણ આ સંબંધો, સત્તા, સંપત્તિ અને સાધનની વેલ્યુ ત્યાં સુધી ભોગવી શકે જ્યાં સુધી આત્મા છે. બોલતા નથી. આત્મા ના હોય તો બધામાં સેન્ટર શું છે? ને આપણે એને ખ્યાલ પંખો ચલાવું, ટ્યુબલાઇટ ચલાવું, ટીવી ચલાવું, ફ્રીજ ચલાવું, વોશિંગ મશીન ચલાવું, એસી ચલાવું, ગમે તે ચલાવું, પણ એ કેમ ભૂલી જાવ છું કે ઇલેક્ટ્રિક વગર બધું બોલતા નથી. ઇલેક્ટ્રિક ના હોય તો શું ચાલે? એવી રીતે બધી જ વસ્તુ આ ઇન્દ્રિયોથી ભોગવો. ખ્યાલ આવ્યો? વ્યવહાર બધો કરો, લેવડ દેવડ બધી કરો, પણ આત્મા ના હોય તો બધા વ્યવહારમાં કિંમત કોની કરો? વ્યવહાર બધા કરો, પણ આત્મા છે તો આ છે, નહીં તો ઇલેક્ટ્રિક છે તો લાઈટ, પંખા, ટ્યુબલાઇટ, એસી બધું ચાલે છે. ના હોય તો ખ્યાલ આવે? દરેક વસ્તુની કિંમત છે, પણ પાવર હોય તો. એમ સાધન, સંપત્તિ, સંબંધો, સત્તાની કિંમત છે, પણ આત્મા હોય તો. એટલે આપણને ખબર પડી જોઈએ કે કિંમત કોની કરવી જોઈએ. બીજી વસ્તુનો ત્યાગ કરવાની વાત નથી કરતા. સમજાય છે? ભોગવે છે શરીર, સંબંધો, સંપત્તિ, સત્તાની સાધનો કોણ ભોગવે છે? હાજરી આત્માની, પણ આત્મા ભોગવતો નથી. અને જે ભોગવે છે એ આપણે નથી. બરાબર? આ તો કુદરતે આપેલું મશીન છે, કર્મ ભોગવવાનું સાધન. કર્મ પતી જાય એટલે આને વિચાર કરો. એટલે આપણે રૂટ ભૂલી ગયા. શું ભૂલી ગયા છે? એ રૂટને કારણે માણસ ભટકી ગયો છે. દરેક વસ્તુમાં રૂટ હોય. ધરતી સારી હોય, ફળદ્રુપ હોય, અને બીજ નાખો તો ફળ પણ સારું આવે. ખ્યાલ આવે? ધરતી ખરાબ હોય અને બીજ સારું નાખો તો ફળ સારું. સામે ધરતી પણ જોઈએ ને. ખ્યાલ આવે? એટલે દરેક વસ્તુ. હવે આજે રણમાં જઈને આપણે શેરડી પકવીએ થાય, રાજસ્થાન રણમાં થાય, પાણી નાખીએ તો ના થાય. એટલે ધરતી ઉપર આધાર છે, એ આધાર કહેવાય. પછી બીજો આધાર બીજ ઉપર આવે છે. એમ પહેલો આધાર આત્મા, બીજો આધાર કર્મ, પહેલો આધાર આત્મા. આત્મા ના આવે તો કર્મ બંધાય નહીં, ભોગવાય નહીં. એટલે પહેલો આધાર આત્મા, હું આત્મા છું. અને જીવનનો આધાર છે કર્મ. જેવા કર્મ કર્યા એવી ગતિ અને એવા સંજોગ. માણસનો સ્વભાવ છે ભૂતકાળને ભૂલવું નહીં તે. અને કુદરતનો સ્વભાવ છે ભૂતકાળને યાદ ના રાખવું. આપણે કુદરત કેમ એવું કરે છે? તો કે જે સંજોગ જતો રહ્યો એના પરિણામ તો આપવાના નથી, પછી શું કામ યાદ રાખે? બોલતા નથી. જે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થઈ, 5મા ધોરણમાંથી 6ઠામાં ગયું, હવે ટીચર એના માટે ધ્યાન આપે. 5મા ધોરણના ટીચર પતી ગયો. હવે મારો રોલ શું થઈ ગયો? હવે બીજા છોકરાઓ માટે. એટલે ભૂતકાળ બોલાતો નથી.
ત્યારે કુદરત કે જે ભૂતકાળ યાદ રાખવાનું કારણ સમજાતું નથી, કારણ કે જે જીવન તમારું પતી ગયું એના શ્વાસોશ્વાસે આયુષ્ય અને કર્મના ભોગવટાએ પછી યાદ રાખવાનું શું મતલબ છે? એ ફેરથી આવવાનું છે? એ તારીખ ફેરથી આવશે? સંજોગ આવશે ફેરથી? તો યાદ રાખવાનો મતલબ શું? સમજાય છે? પછી બીજો પ્રશ્ન આવે છે, ઘણાને એવું લાગે કે આપણું ભૂતકાળ જે છે એ ભૂતકાળને માં થઈ ગયેલી ભૂલો છે, એ ભૂલોને સુધારવા માટે યાદ કરીએ છીએ. ત્યારે કુદરત એવું પૂછે છે કે મેં મનુષ્યને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી આપી. સાંભળજો, કુદરત શું કે છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. તો પછી ભૂલ કરવાની શક્તિ ક્યાંથી લાવ્યો? બોલતા નથી. શ્વાસ લેવાની નથી તો ભૂલ કરવાની સ્વતંત્ર શક્તિ ક્યાંથી લાવ્યો? ભૂલ થાય નથી પણ કરી આપી કરવાની મરજીથી. રામ રાવણ સાથે એની મરજીથી યુદ્ધ કરે? કૃષ્ણ ભગવાન મહાભારત મરજીથી કરે કે સંજોગોથી? ને સંજોગ કોણ ઉભા કરે? કુદરત કરે. આપણે ઉભા કરીએ મારામારી કરવાના? વિચાર કરો. નહીં, આ કુદરતનો કાનૂન સમજો તો કેટલી ક્લેરિટી છે. એ ના સમજાવે એની તો ઉપાધિ છે. ધર્મના કાનૂન સમજ્યા, સામાજિક કાનૂન સમજ્યા, ગવર્મેન્ટના કાનૂન સમજ્યા, કુદરતના કાનૂન જેના કાનૂનથી આખી દુનિયા ચાલે છે. ઠંડી, ગરમી, વરસાદ, ઉનાળો, શિયાળો, ચોમાસું, પૂનમ, અમાસ, ભરતી, ઓટ, કુદરતના કાનૂનથી છે. એ ગવર્મેન્ટના કાનૂનથી છે. આપણને કર્મના ફળ મળે છે તો કયું કાનૂન? કુદરત નક્કી કરે ને કે કયા કર્મનું શું ફળ, કારણ કે સંજોગ તો એને આપવાનું છે. જન્મ એટલે મા બાપ એ નક્કી કરશે, આપણે નક્કી નહીં કરવાનું. આપણે કરીએ? વિચાર કરો, અજ્ઞાન કેટલું છે આપણી પાસે. રિલેટિવ સત્ય છે, પણ રિલેટિવ સત્યને આધ્યાત્મમાં અજ્ઞાન, ખોટું ના કહેવાય. અજ્ઞાન, અજ્ઞાનનો મતલબ છે ખરું પણ મારું અને હું, બસ આટલું જ. હું મારું કાઢ નાખો ભલે હોય. આખી આ દુનિયા છે પણ જ્યાં હું મારું નથી બાંધો છે. આ હું છું ને મારું છું એ જે ભ્રાંતિ છે એની જ ભ્રાંતિ છે ને એના કારણે આ બધી ઉપાધિઓ છે. સમજાય છે? એ ભ્રાંતિને કારણે આખું જીવન કુદરતે, આ અવતારનું જીવન કુદરતે એનું પ્લાનિંગ કરી નાખ્યું. ક્યારે શ્વાસ બંધ કરવા એ કુદરતને ખબર. આટલે સુધી કુદરતે પ્લાનિંગ કર્યું, પાછું આપણે પ્લાનિંગ કરવાનું. ના પણ કરીએ છીએ તો થઈ છે ને, છોડી નહીં. કુદરતે કરી પછી આપણે કરવાનું. આ રામને વનવાસ જવાનું પ્લાનિંગ રામે કર્યું. વિચાર કરો, કુદરતના પ્લાનિંગ થી બહાર જવાય? ઉપર બી જવાય? કુદરતના કાનૂનને ફેરવી હતી? આ કુદરતી કાનૂન અને કુદરતી રચના એવો શબ્દ નીકળી ગયો છે કુદરતી, કે બધા પ્રશ્નોનું સમાધાન, બધા ટેન્શન થી મુક્તિ, બધા બોજાથી મુક્તિ. સમજાય? બોજાથી. કેમ? બોજો છે ને મારે જીવન જીવન. હવે શરીર કોણ ચલાવે? કોણ? મારે કેમ બોજો? હું શરીર નથી, હું શરીરને ચલાવતો નથી, પછી બોજો કેમ? જો ભ્રાંતિની વાત કરો. શરીર છે એનો પ્રશ્ન નથી, શરીરને સંજોગ છે એનો પ્રશ્ન નથી, પણ જેનું શરીર છે અને જે ચલાવે છે એનો બોજો મારે રાખવાની કેમ જરૂર? સમજાય? આ મશીનરી કુદરત ચલાવે છે સાહેબ. એક દિવસ આ મશીનરી ચાલે છે ને, એક દિવસ તમે ચલાવી શકો? ચલાવી તો આ મશીનરી ના ચલાવીએ તો આ મશીનરી સાથે જોડાયેલા સંજોગો આપણે ક્યાંથી ચલાવી શકીએ? ખોટો બોજો.
પણ માણસ સ્વભાવ થઈ ગયો. શું થઈ ગયું? સ્વભાવથી. અને જે સમાજમાં રહીએ છીએ એ લોકોએ પાછા એ સ્વભાવને ગાઢ કર્યો. હવે શું કરવું? સમજાય? એક મહાત્મા હતા, યંગ હતા, 35-40, ફોરેનમાં જોબ કરતા, વર્ષમાં 2 કે 3 વખત આવે. એના વાઈફ કે છોકરા અહીંયા હતા, ઇન્ડિયા, બોમ્બે. તો મને અમેરિકામાં એવું કે હવે આ ઘર ને પરિવાર માટે નોકરી તો કરવી પડે, પણ કે શું કરીએ કે છે આવા વાઈફ અને છોકરાને મૂકીને જવું પડે. તો મેં કીધું બોલાવી લો નહીં કરી, તો મારે છોકરાઓને ઇન્ડિયામાં ભણાવે છે, સંસ્કાર બને ને અહીં પાછા અહીંના જેવા થઈ જાય. ને છોકરાને વાંચવા માટે વાઈફ તો રાખવી જ પડે. શું કરે? અહીંયા મૂકો, અહીંયા રાખવું તો અહીંના વાતાવરણ થઈ જાય, પછી વાળવા મુશ્કેલ થઈ જાય. એકવાર ઘડી જાય 15-20 વર્ષ એ વાતાવરણમાં રહે ને પછી ના ફરે. એની વિચારધારા જ બદલાઈ જાય. વાતાવરણની અસર થાય ને એ અસર દરેકને થાય. આવો વિચાર હતો. પછી મેં કીધું પછી તો વાંધો શું છે? તો કે છે કે ક્યારેક ક્યારેક આપણને ચિંતા થાય, વાઈફ છોકરાની ચિંતા થાય કે એ લોકોને એકલા રહેવાનું, મારે તો ત્યાં રહેવાનું, એ લોકોને એકલા રહેવાનું. એટલે મેં કીધું કે જો એવું છે કે આ એકલા ને બેકલા એ કર્મના ખેલ છે. શું છે? રામે પણ મા બાપને છોડવા પડે ને? અને રામે સીતાને છોડવી પડી હતી, રાવણ લઈ ગયો હતા. શું કરે? શું કરીએ? શું વનવાસ જવું પડ્યું. એટલે ભ્રાંતિ કાઢી નાખવાની. આ સંજોગ છે. શું છે? એ લોકોને કહેવાનું કે નહીં, તમે પણ સારી રીતે જીવો, ટેન્શન નથી, હું પણ સારી રીતે જીવીશ. કારણ કે આજે ચિંતા કરવાથી કઈ સંજોગો બદલાવાના નથી. હવે જે સંજોગ છે એમાં આનંદ માણો ને. દુઃખી થવાથી શું ફાયદો? શું ફાયદો? સમજાય? એટલે કહેવાનો મતલબ મામલો છે કે માણસને પોતાના જીવન ગમે તેવી પરિસ્થિતિ પણ આ વિજ્ઞાન ધીમે 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 સમજવા પ્રયત્ન કરો. બધા પ્રશ્નોનો ઉકેલ આમાંથી મળે. કારણ કે આ વિજ્ઞાન ન સમજવું એ જ અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે? કારણ કે શરીર અને શરીર સહિત બધા સંજોગો કુદરતના છે, માટે સમજવું જરૂરી છે. સમજાય છે? આ શરીર પંચ મહાભૂતોનું બન્યું છે. કોના છે? અને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કોના છે? કર્મ ભોગવાના સંજોગો કોના છે? આપણે જે ખોરાક ખાઈએ એને પચાવીને લોહી બનાવવું ને બધા પાર્ટ્સમાં પહોંચાડવું કોણ કરે? આપણે કરીએ. તો ભાઈ આપણું મેનેજમેન્ટ ક્યાં છે? માલિકી એ ક્યાં છે ને મેનેજમેન્ટ ક્યાં છે? આ આટલું તંત્ર ચાલે છે એ જેવી તેવી વસ્તુ છે? નાનામાં નાના પાર્ટ્સને પણ એ શક્તિ આપે છે. આપણે આપી શકીએ? જ્ઞાન આપી શકીએ? ખ્યાલ આવે? કુદરતનું ગજબનું કામ છે, આપણને સમજાતું નથી. એની હેલ્પ વગર કશું જ ના થઈ શકે. માટે આપણે આધ્યાત્મ વિજ્ઞાનને કીધું કે કુદરત અને કુદરતી કાનૂનને ન સમજવું, કુદરતી રચનાને ન સમજવું એ જ અજ્ઞાન છે. સમજાય છે? કારણ કે એના સિવાય બાકી આત્મા જ રહ્યો. એ જ્ઞાન છે. આત્મા એ કુદરતી રચના, આત્મા કુદરતી કાનૂનથી ચાલતો નથી. મેં આત્માની એક પણ અવસ્થાની કુદરતી રચના નથી. એ સ્વયં શક્તિશાળી છે. પણ જે સ્વયં શક્તિશાળી છે એની કિંમત નથી, અને જે આપણે નથી અને જે આપણું નથી એમાં ઊંડા ઉતર્યા છે. દર અવતારે મૂકીને જઈએ છે શરીર ને સંજોગો પર, તોય પાછું હું તેનો વિચાર કરું. સમજાય છે? એટલે પરિસ્થિતિ એવી હોય, ગમે તેવી હોઈ શકે,
પ્રકૃતિની પરિસ્થિતિ સારી ખરાબ હોઈ શકે છે, પણ એ પરિસ્થિતિમાં વિજ્ઞાનને સમજવા, વિજ્ઞાનને જોવા પ્રયત્ન કરવો, સમજવા પ્રયત્ન કરવો, તો તમને ખબર પડશે કે આ વિજ્ઞાન આ દુનિયા જ પૂરે ચલાવે છે. હું ચલાવું છું એ જ ભ્રાંતિ છે. સમજે? સંજોગોમાં દોડાવે પડે, ખ્યાલ આવ્યો? અને જે ચોગરદમ દોડતો હોય એને 6 મહિનાનો ખાટલો પણ એ જ કરે. કુદરતી રચના આગળ કોઈનું ચાલે એવું? એટલે આપણે ગમે તે કરીએ, આપણી મરજીથી કશું થાય. કુદરતની કરામત જુઓ. બહુ માઇક્રો સાયન્સ છે સાહેબ, જેમાં સોફ્ટવેર છે ને, જેમ આઈટી પ્રોફેસર અત્યારે તો એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવું બધું આપણને આ બધું આર્ટિફિશિયલ છે. મને એક ભાઈએ કીધેલું, મને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હું એ માસ્ટર છે, પીએચડી કરું છું. મને કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમારું શું મત છે? લોકો આ લાઈફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કઈ નહીં માનવાનું, બોલતા આર્ટિફિશિયલ છે ને. જન્મ એટલે મા બાપ એના તો આપણે માનવાના કે આપણા મા બાપ, ભાઈ બહેન આના તો માનવાના, પતિ પત્ની આ છે તો માનવાનું, છોકરા આના તો માનવાનું, સંપત્તિ હતી તો આપણે માનવાનું. તમારું છે આર્ટિફિશિયલ જ છે ને, છે કશું. હું તો શું ત્યાં જ માનું, પણ આપણું માનવું છે શું છે? આર્ટિફિશિયલ છે. આપે છે કુદરતને લઈ લે, આપણે ખાલી માનવાનું ને, એ આર્ટિફિશિયલ. કશું સાચું નથી. વિચાર કરો, મા બાપ આવે તો ચાલે છે, પછી કોઈ યાદ કરે? મા બાપે યાદ ના કરીએ ને આપણે યાદ ના કરીએ, હિસાબ પૂરો. એમાં દુનિયા આવી છે. એટલે આ દુનિયાની અંદર મોહ થાય એવું વાસ્તવમાં કશું છે નહીં, પણ આપણને લાગે છે કારણ કે આપણી દ્રષ્ટિમાં મોહ છે. દુનિયામાં મોહ નથી, દ્રષ્ટિમાં મોહ. આ દુનિયામાં લોકોને વૈરાગ્ય આવે છે. દુનિયા તો આ જ ને, પ્રશ્ન ખાલી જોવાનું જ છે ને. એને વૈરાગ્ય આવે દુનિયા કે બદલી નાખે છે, દ્રષ્ટિ એની એવી છે કે વૈરાગ્ય આવે. સમજાય? એટલે આધ્યાત્મનો માર્ગ શું કે છે કે આ દુનિયાને તમે જેમ છે તેમ જાણો, પછી તમને આત્માની કિંમત સમજાય. સમજાય છે? આજે આખી દુનિયા એરોપ્લેન થી માંડીને, સ્ટીમર થી માંડીને, કાર થી માંડીને, મોબાઈલ થી માંડીને, ઇન્ટરનેટ થી માંડીને, કોમ્યુનિકેશન થી માંડીને, ઇવન તો કરન્સી માંડીને, બેંક ટ્રાન્ઝેક્શન થી માંડીને, આ બધી જ વસ્તુ, ઇન્ડસ્ટ્રીઝ પણ હવે વાઈફાઈ વાળું થઈ ગયું. એના સેટેલાઇટ થી જ બધું ચાલે, એ સિવાય ચાલે ખ્યાલ આવે? બધાનો આધાર સેટેલાઇટ છે. સમજાય છે? એ સિવાય તમારી બધી સિસ્ટમ થઈ. એમ જેવું સેટેલાઇટ થી આખી આ દુનિયા ચાલે છે, મેન મેડ સેટેલાઇટ. સમજાય છે? અમેરિકા વાળો પણ ઇન્ડિયા ફોન કરી શકે, ઇન્ડિયા વાળો અમેરિકા ફોન કરી શકે, પણ સેટેલાઇટ ના હોય તો પ્લેન પણ ઉડે, પણ સેટેલાઇટ ના તો કોણ ડિરેક્શન આપે? સ્ટીમર ને પણ ડિરેક્શન કોણ આપે દરિયામાં? સમજાય છે? આપણે પણ ડ્રાઇવિંગ કરતા હોય, ડિરેક્શન જોઈએ તો સેટેલાઇટ આપે ને. બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, કોમ્યુનિકેશન બધું એના ઉપર થઈ. માણસે બનાવેલી સિસ્ટમ પર દુનિયા કંટ્રોલ કરે છે, તો કુદરતનો કંટ્રોલ કેવો હશે? આ તો સ્થૂળ છે કંટ્રોલ. કુદરતનો કંટ્રોલ કેવો છે? તમે જુઓ કે જંગલોમાં પક્ષીઓ બને, પ્રાણીઓ બને, એના કલર જુઓ તો આપણે જ થઈ જાય. આપણને લાગે આ કલર કુદરત લાવી ક્યાં છે? એક જ પક્ષીના 5-5, 10-10 કલરો. કેવી કરામત તમે જુઓ તો ખરા. સમજાય છે? આપણી બુદ્ધિ કામ ગજબનું. આ તો બધું એટલું માઇક્રો સાયન્સ છે સાહેબ. સમજાય? બધી શરીરનું સાયન્સ પણ બહુ જ માઇક્રો છે. એક વીર્યના ટીપામાંથી આખો મનુષ્ય બને છે. આ કાન નાક દાંતે બને, જીભે બને, હાડકાએ બને, બધું જ બને. વિચાર તો કેટલું સાયન્સ કેટલું સૂક્ષ્મ છે, હું એમ કહેવાનું છું. સમજાય છે? કેટલું સૂક્ષ્મ સાયન્સ છે. એમાંથી આખું બાળક તૈયાર થાય છે.
વિચાર કરો કેવી કુદરતી રચના, ગજબનું. તમે સમજો તારે ખ્યાલ આવે. નાની નાની વસ્તુ કુદરત કેટલી સિસ્ટમેટિક કરે છે. આ મનુષ્યના પેટથી જન્મે એ બધા એક જ ટાઈપના સિસ્ટમના મનુષ્ય છે. કેવું પ્લાન છે, સમજાય છે? બધા મનુષ્ય આ ટાઈપના હોય, એક જ સિસ્ટમ વાળા. કેવા બધા? વિચાર તો કરો. એટલે બધા જ વીર્યમાં કોમન પાવર એક જ થઈ ગયો ને. અને થોડું ફેસ બદલાય, બહુ તો હાઈટ બદલાય, કલર બદલાય, પણ મેજર સિસ્ટમ તો એક જ થઈ ને. વિચાર કરો દુનિયાભરના મનુષ્ય એક જ ટાઈપના. કેવું એની પાછળનું સાયન્સ કેવું હશે? હું સાયન્સની વાત કરું. કોઈ વ્યક્તિ પોતાની મરજીથી ના બનાવી શકે ડિઝાઇન. બનાવી શકે મનુષ્ય કે મારે તો એવું મનુષ્ય જોઈએ, બે આ કાગળ ને બે પાંચ ચાલે. એવું કરવું ચાલે? અમારી ડિઝાઇન કામ જ ના કરે, કુદરતની જ કરે. અરે આ સમજો તારે ખ્યાલ, કુદરતની કરામત છે. આપણે તો ખાલી એને જાણવાની છે ને. આપણો જે મોહ છે, અભિમાન છે, ખ્યાલ આવે? હું કઈક જાણું છું એ બધું કાઢી નાખો. તમે કઈ જાણતા નથી. આપણને એવું લાગે મારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારીથી મારું આ જીવન ચાલે છે, મારો આ વ્યવહાર ચાલે છે. નહીં ભાઈ, કોઈની બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કામ કરતી નથી. કોઈની નથી કરતી સાહેબ. નહીંતર રામની સીતા ના ઉપાડી જાય બુદ્ધિ હોય તો. કર્મનો સંજોગ આવે એટલે બુદ્ધિ કશું કામ કરે. યુધિષ્ઠિર જેવા ધર્મરાજા જુગાર રમવા બેઠા અને પત્નીને મૂકી દીધી. ધર્મરાજા અધર્મરાજા હોય તો બરાબર. જો કર્મના ખેલ ની કોના હાથમાં પાવર છે? વિચાર તો કરો. છે મેડમ કોની પાસે? કૃષ્ણ ભગવાન જ્ઞાની, વાસુદેવ, તો પણ દુર્યોધન ને મહાભારત થયું. કરોડો માણસો મળી ગયા. શું કર્યું? નહીં. કોની પાસે ફ્રીડમ છે? હું ફ્રીડમ ની વાત કરું. છે કોઈની પાસે? શક્તિશાળી માણસો પાસે ફ્રીડમ હતી? મહાવીર તીર્થંકર ખરા, કેવળ જ્ઞાની ખરા, પણ એમના ધર્મ પત્નીને મોક્ષે ના લઈ જઈ શક્યા. એટલો પાવર. યસ કે નો? કારણ કે આ જગત કોઈની સ્વતંત્રતાના આધારે વ્યક્તિગત જ તમે અનુભવ કરી સાથે અનુભવ કરી શકો. કોઈ કોઈને તમને લઈ ના જઈ શકે, ગાઈડ કરી શકે. શું કરી શકે? ગાઈડ કરી શકે, રસ્તો બતાવી શકે, માર્ગદર્શન આપી શકે, મોરલ સપોર્ટ આપી શકે. પણ પુરુષાર્થ તો તમે કોઈ ચમત્કાર. મહાત્મા ગાંધીજી આખા વર્લ્ડમાં પ્રખ્યાત થયા, પણ એમના છોકરાઓ ખરાબ થાય. ચોરી, લૂંટફાટ, વ્યસન. શું કરવું? વાંચો ઇતિહાસ. મુસલમાનને પાડ્યા. વાંચો ઇતિહાસ, વાંચો. હું એને કર્મ નાખેલ. એટલે હું એવું કહું છું કે કોઈ વ્યક્તિ પોતે સ્વતંત્ર નથી કે પોતે પોતાની આધારે પોતાનું અથવા બીજાનું ભવિષ્ય બદલી શકે છે. એવી ફ્રીડમ નથી. એકબીજાને નિમિત્ત બની શકે, સારા અથવા ખરાબ નિમિત્ત, પણ સ્વતંત્રતા નથી. માટે કહું છું કે જીવન ચિંતા મુક્ત જીવન. કેવું જીવન? કારણ કે જન્મ્યા ત્યારથી ચિંતામાં જાઓ ત્યાં સુધીનું પ્લાનિંગ કુદરતે કરી નાખ્યું. પછી ચિંતા છે સુધીનું પ્લાનિંગ કર્યું. છતાંય સ્વામીજી શું થાય, બીજે બધે કશી ચિંતા નથી થતી, પણ આ તબિયત જો એ હોય ને તારે થોડું જેવા દેશમાં બેસી જ જવાય છે. એમાંથી આવું કેવી રીતે છૂટવું? એવું છે કે ગાડી ખરાબ હોય તો આપણે રિપેર કરી એ લોકો પણ રિપેરિંગ નહીં થાય. પાર્ટ્સ હમણાં 15 દિવસ નહીં મળે. શું કરી? એવું આનું છે. આ ગાડી જ છે ને. જીવન જીવવાની ગાડી છે, પણ તેવું થાય ને તારે દુખાવો થાય ને થાય ને તારે ભળી જવાય છે. અસર થાય છે એ વાત સાચી છે, કારણ કે આપણો અભ્યાસ છે ને એની અસરોને અનુભવવું એવો અભ્યાસ છે. આપણે અહીંથી રસ્તા ઉપરથી પસાર થતા, બે સ્કૂટર વાળાને એક્સિડન્ટ, એમાંથી એકનો પગ ભાગી ગયો, બરાબર, ને એકને માથે વાગ્યું, લોહી નીકળ્યું. બે ની હોસ્પિટલમાં લઈ ગયા. આપણે બે ને જોયા ક્યાંથી પસાર થતા અને ઘેર પાછા આવ્યા. તો આપણે શું કરવાનું? આટલું વાગ્યું તો નહીં. બોલો, અસર કેમ ના થઈ? આપણું નહીં મળે એટલે. પણ એમાં જો આપણું છોકરો છોકરી હોય તો પડી જાય. ત્યાં જ પડી જાય. પણ એ વખત ઝુંગુર પાડીએ સ્વામી. એમ નહીં. આપણા છોકરા છોકરી આપણા જુદા છે, પેલા જુદા છે, તો આની અસર કેમ થઈ? માત્ર માન્ય મારું માનવું પ્રશ્ન એ જ છે ને.
પ્રશ્ન અસર થવાનું કારણ માન્યતા જ છે, હોવે નથી. જો હોવાની અસર તો બધાને તો લાગે થવું જોઈએ, એવું નથી. મારું છે એટલે અસર થાય. બસ આ બિલીફ રહું છે. તે વખતે છૂટી પાડી હું કોકી નથી, કોકી એ મારી નથી, ના બધું બરોબર છતાંય આમ એટલે હું કહું છું ને કે આ બિલીફ છે, એ બિલીફ તો લઈને આવ્યા છે એટલે ઉકલ. પણ ઉકલી રહેલી બિલીફને જો કુદરતી રચના જોતા આવે તો ધીરે ધીરે અસરથી મુક્ત થવા, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે છે કુદરતી રચના, બિલીફ ને કુદરતી રચના વચ્ચે અને ભોગવટો હોય અને શરીર પણ કુદરતી અને અવસ્થા પણ કુદરતી નહીં માનો તોય કુદરતી છે. બિલીફ ના હોય તો ભોગવટો કઈ રીતે હોય? સમજાય છે? જેના દ્વારા તમારું ભોગવટો થવાનું એ ભાઈ હતા અમેરિકામાં, એની વાઈફને છૂટાછેડા આપ્યા, પછી એને બીજા સાથે લગ્ન ના કર્યા, ફ્રેન્ડશિપ કરી. સાંભળજો, બંને જોબ કરતા હતા એક જ કંપનીમાં, પછી ફ્રેન્ડશિપ કરીને સાથે રહ્યા, રિલેશનશિપ કે છે ને, સાથે રહેવા. પછી 6-12 મહિના થયા સાથે રહેવામાં, પછી એક વખત પેલીને કારનો એક્સિડન્ટ થઈ ગયો. ત્યાં તો કારમાં જ જવા આવવાનું ને, બધાને કારમાં જોબ કરતા હોય, વ્યક્તિગત કાર, એક્સિડન્ટ થઈ ગયો. 6-12 મહિનાનો ખાટલો આવ્યો. હવે પેલાને દુઃખ થયું, પોતાની સગી વાઈફ નથી તો, કારણ કે દુઃખ થવાનું હતું એટલે જ આ સંજોગ આવ્યો. તમે વિચાર કરો, નહીં તો આવા દુઃખ કે એક્સિડન્ટ થયો કે નકર થતી નથી આપણને, પણ તને થવાની તે માટે રિલેશન બંધાયું. આપણે જોબ કરતા હોય ને આપણી સાથે કોઈ સાથે ફ્રેન્ડશિપ થઈ જાય, ફાસ્ટ ફ્રેન્ડશિપ, મળીએ હળીએ, ફોન ઉપર વાત કરીએ, એકબીજાના ખબર અંતર પૂછીએ, એકબીજાને મળવા જઈએ, એવી ફ્રેન્ડશિપ હોય. સાથે જોબ કરતા હોય 5-15 વર્ષથી, બરાબર છે. હવે એમાં કોકને અસર થઈ જાય, 6 મહિનાનો 12 મહિનાનો 2 વર્ષનો કાટલો થઈ જાય કે અપંગ થઈ જાય, તો આપણને અસર થાય કે ના થાય? પણ એવા તો કેટલાય અપંગ થાય, આપણને થતી નથી. કારણ કે એ વ્યક્તિઓ સાથેના રિલેશનની બિલીફ નથી. એટલે અસર કેના આધારે થાય છે? બિલીફ વ્યક્તિના આધારે. નથી. એમ આની હાથે પણ અસર થાય છે, કારણ કે એ બિલીફ પાછી ઉકલતી છે. મને દુખે છે પગે, મને દુખે છે માથે, એ બિલીફ ઉકલતી છે, પણ એને કુદરતી રચના જોતા આવડતું. ના કાપડ થાય. ત્યાં ખબર નહીં શું થઈ જાય. બિલીફને કારણે ભોગવટો છે એ ઉદય કર્મ છે, પણ બિલીફ કુદરતી રચના જોતા આવડવું જોઈએ. જેથી મને થાય છે એવું અંદર બિલીફમાં રહેવું જોઈએ. નહીં. આ કુદરતી રચના છે, શરીરને થાય, શરીરની બિલીફ છે, શરીર ભોગવે છે. આ મારી બિલીફ નથી ને હું ભોગવતો પણ. હું તો મન વચન કાયાથી સર્વથા મુક્ત રહો. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારું એક પણ ગુણ. આ ખાલી બોલવાનું નથી, વિજ્ઞાન એટલે રિયલાઇઝ કરવું, અનુભવ. વિજ્ઞાન અનુભવવા માટે છે, આમાં કોઈ ક્રિયા નથી, આમાં કોઈ ત્યાગ નથી, આમાં કોઈ મન વચન કાયાને બદલવાની સુધારવાની વાત નથી. તો વાત શું છે? આમાં એક જ વસ્તુ છે, અજ્ઞાનને ઇરેઝ કરતા શીખી જાઓ. અજ્ઞાન એટલે ઓલ કાઇન્ડ ઓફ રિલેટિવ ટ્રુથ. બધું રિલેટિવ સત્યને શું કરો? ઉકલે ત્યારે ભૂસી નાખવો એટલે કે જે ઉકલ્યું એને ભૂસી નાખવો, એટલે પછી આગળ એની અસર સારી પણ નહીં અને ખરાબ પણ નહીં. ખ્યાલ આવે? અસર થવાનું કારણ એ બિલીફ સાથે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા વળી જાય છે, એટલે અસર થાય છે. આને તો થાય, ડિસ્ચાર્જ અંતસ્કરણને પણ થાય, પણ ચાર્જને કેમ થાય છે? ચાર્જ વાળા પાસે એવું જ્ઞાન છે કે હું શુદ્ધાત્મા છું, તો પછી મન વિચન કાય અવસ્થાની અસર એને કેમ થાય છે? તો કે છે વળી જાય છે. સમજાય? એ વળી જવાના સંજોગોમાં જો છૂટા પાડતા આવડે જાગૃતિથી છૂટા પાડવા, બીજું કઈ કરવાનું આખી વખતે છૂટા પાડવા. ગમે તે ક્રિયા કરતા હોય, હવે એ એકદમ ક્રિયા માત્ર મન કરે છે. બધી જ ક્રિયા, વિચારવાની, બોલવાની, ફિઝિકલ ક્રિયા કોણ કરે છે? શરીર કરે છે. વિચારો પણ શરીર કરે છે, શરીરનો જ એક ભાગ છે કે જે લઈને આયા છે. અને મન વચન કાયા તો એને કુદરતી રચના છે. યસ કે નો? મન વચન કાયાની અવસ્થા માત્ર, અને મનની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવી ગયું. આપણે તો ખાલી કુદરતી રચના જોવાનું છે.
આપણે કરવાનું નથી. જે થઈ રહ્યું છે મનના લેવલે, વાણીના લેવલે, ક્રિયાના લેવલે, એને શું જોવાનું છે? કુદરતી રસ. આ જ પ્રેક્ટિસ કરવાની છે. આજે કરો કે હો અવતાર પછી કરો, આ જ કરવાની છે. સમજાય છે? બીજો કોઈ ચમત્કારિક રસ્તો દાખલા તરીકે જમતી વખતે આપણે એમ કહીએ એનું એક એમાં ચૈતન્ય અવિનાશી પરમાત્મા છે અને કોકી ખાય છે એ કુદરતી રચના છે ને વ્યવસ્થિત છે અને ચાર મૂલ્ય ચાલે અને મનથી સમજીએ તો સમજવાનું છે ને? એ ચાર પોઈન્ટથી આ કે ખાનાર એ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. ખાય છે એ પણ પ્રકૃતિ છે, જે વસ્તુ કુદરત પૂરી પાડે છે એ પ્રકૃતિ છે, પચાવે છે તે કુદરતી રચના છે, લોહી બને તે કુદરતી રચના, આખા લોહી શરીરમાં ફરે છે તે કુદરતી રચના. એમાં આપણું તો કોઈ છે જ નહીં. આત્માની જરૂર છે જ નહીં. આહાર પાણી કશાની જરૂર નથી. પ્રકૃતિ પોતે પોતાના સંજોગો પ્રમાણે ચાલ્યા કરે છે. સંજોગો કુદરત આપે છે, એ બનાવવાના નથી. કાલે શું થશે એનો વિચાર કરીએ. કોઈ આપણને એમ કહે કે આ તમે આટલા વર્ષો જીવ્યા, બરાબર છે, એની ફિલ્મ હું તમને 1 કલાકમાં બતાવી દઉં તો શું થાય? જીરવાય? કેટલો લોડ પડે ને. 50-60 વર્ષ સુધી ભોગવ્યું 1 કલાકમાં જોઈ લઈએ, લોડ કેટલો પડે. આ હપ્તે હપ્તે ભોગવો છો એટલે ભોગવાય. સાસુ આખી જિંદગીમાં તમારે 5000 વખત અપમાન કરવાની હોય, તે હપ્તે હપ્તે કરે તો ભોગવાય, પણ 1 જ કલાક બાજાર થઈ જાય એટલે કુદરત સંજોગો ભોગવવાના તમારી ક્ષમતા જોઈને જ આપે છે. ખ્યાલ આવ્યો? આવું છે. ઘણાને એવું થાય કે સ્વામીજીઓ સહન થતું નથી. સામાજિક સંજોગો, શારીરિક સંજોગો, આર્થિક સંજોગો એ સહન થતા નથી. એવું થાય માટે હું કહું સહન થતા નથી એવું કહ્યું છે. પણ શક્તિ તો કુદરત આપે છે. સહન નથી તું સહન નથી તું તોય જીવે જ પાછું. ઊંચો જઈને સહન કરે છે. ઊંચો જઈને સહન થતું જ છે. અને કુદરતનો કાનૂન એવો છે કે તમે તમારી મરજીથી જીવી પણ ના આપો અને તમે તમારી મરજીથી મરીએ ના. ફરજ છે. ખ્યાલ આવ્યો? જીવવું એ ફરજિયાત છે. સુખી થઈને કે દુઃખી થઈને પણ ફરજિયાત જ છે. કોઈ ચમત્કારિક રસ્તો નથી. માટે વિજ્ઞાન એવું સમજી લઈએ કે જેથી આ બધા ઉકલતા સંજોગોમાંથી આપણે મુક્ત રહી શકીએ. બસ મુક્ત તો છીએ, પણ મુક્ત છીએ એની અનુભૂતિ. હા. મુક્ત કરવાનું નથી, છીએ. આપણે આ મકાનથી મુક્ત ખરા કે નહીં? કારથી મુક્ત ખરા કે નહીં? એવી રીતે શરીરથી મુક્ત. કારે મૂકીને જવાનું, મકાને મૂકીને જવાનું, શરીરે મૂકીને જવાનું, તો મુક્ત તો છીએ. માનીએ કે ઓપ્શન છે કોઈની પાસે? હું કહ્યું નથી માનતો તો ઓપ્શન છે કે નથી માનતો એ અજ્ઞાન છે. એટલે કુદરત એવું કહે છે કે વિજ્ઞાનને જેમ છે તેમ છે, બીજું કશું નહીં. કારણ કે દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે. કુદરતના કાનૂનને જાણવું એ જ વિજ્ઞાન. વિજ્ઞાન બીજું કઈ નથી. કુદરતનું જ્ઞાન બહુ સરળ, સહજ ને સુગમ છે જો સમજવું હોય તો. દુનિયાનું જ્ઞાન અઘરું છે, જીવન જીવવાનું જ્ઞાન અઘરું છે. કારણ કે જીવન જીવવાના સંજોગો કોઈના અધીન નથી. ને તમે કંઈક કરવા માંગો ને કંઈક થાય, તમારા માટે અથવા તો બીજા માટે, કોઈનું ધાર્યું એટલે એ સમજવું અઘરું છે કે સહેલું છે. પણ કુદરતનો કાનૂન તો એક જ પ્રકારનો છે, એ બદલાતો નથી. બટ એ સમજવું સહેલું છે. વ્યક્તિને સમજવી અઘરી છે. કેમ? કારણ કે વ્યક્તિના ક્યારે કેવા સંજોગો લઈને આવ્યું છે અને શું કરશે એ એને ખબર નથી. તો પણ તમે કઈ રીતે ઓળખી શકો? પણ વ્યક્તિ જે જીવી રહી છે એની પાછળના સિદ્ધાંત છે કુદરત કાનૂન, એ તો ફિક્સ છે. તે સમજવા શું છે? સહેલા છે. આજે એક જ વ્યક્તિની પ્રકૃતિ ઓળખવી, એક જ વ્યક્તિની. માનો કે પતિ પત્ની છે અને 50 વર્ષ સાથે રહે, એનો મતલબ એવો છે કે જેમ પ્રકૃતિને ઓળખી લીધી? ના ઓળખાય. કારણ કે જે વસ્તુ ફિક્સ જ નથી એને કઈ તો ઓળખ નહીં, તો એ નથી ઓળખાતું એ હેત લાગે છે. અને કુદરતનો કાનૂન ફિક્સ છે. અઘરો લાગે લોકોની સમજણ જુઓ, હું સમજણની વાત કરું છું. જે સહેલું છે એ અઘરું લાગે છે ને અઘરું છે છે. સહેલું લાગે છે. આવી અનાદિકાળથી આવી ભ્રાંત દ્રષ્ટિ છે. ઘણા બધા લોકો વૈરાગ્યને પામ્યા, સાહેબ એમને નથી પામ્યા.
વૈરાગ્ય એટલે ત્યાગ નથી. વૈરાગ્ય એટલે મોહ ખલાસ છે. કે શેના માટે જીવવાનું? હવા પાણી એ તો કુદરત ફ્રી આપે છે, વનસ્પતિ કુદરત ફ્રી આપે છે, પણ આપણને ચાર્જ આપવો પડે. સામાન્ય માણસને સિસ્ટમને કારણે બરાબર આટલું જ જોઈએ ને. તો શેની આટલી બધી ઉપાધિઓ છે? પણ મોહને કારણે. શેને કારણે છે? અને મોહને કારણે પછી માર ખાવાનો આવે છે. માર મોહને કારણે ખાય. કારણ કે રામને પણ વનવાસ હશે, ખ્યાલ આવ્યો? પણ અજ્ઞાન એટલે પ્રકૃતિને ભોગવટો આવ્યો, પણ એમના જ્ઞાન દર્શનને ભોગવટો સમજાય? આ સમજવા જેવું છે. કારણ કે અંદર જ્ઞાન, અંદર અજ્ઞાન નતું એટલે કે વિજ્ઞાન હતું. વિજ્ઞાન હતું એટલે કુદરતી રચના દેખાતું હતું. શરીર પણ કુદરતી રચના, શરીરના સંજોગો પણ કુદરતી, મન વચન કાયા મન પણ કુદરતી દેખાતું હતું. ને હું શુદ્ધાત્મા, મારા પ્રકાશમાં આ બધું દેખાય છે. એ દેખાતી વસ્તુમાં કશું મારું નથી અને હું પણ નથી. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો વર્ષો પહેલા. એ કે છે પોતાની જાતને ઓળખવી અથવા પોતાની જાતને જોવી એ અઘરી છે જો મિરર ના હોય તો. શું કીધું? તો સમજાય છે? એવી રીતે આત્માને પણ સમજવું અઘરો છે જો જ્ઞાન દર્શન ના હોય તો. આ જ્ઞાન દર્શન થી જ સમજાય. એમને કેમ ન સમજાય? પોતે પોતાને જોઈએ કેમ છે જ નહીં. એમાં મન વચન કાયા પણ પોતે પોતાને ના જોઈએ કે એ તો મિરર છે એટલે દેખાય. ખ્યાલ આવ્યો કે મિરર છે એટલે નહીં તો દેખાય. અને તે મિરરમાં જે દેખાય છે એ દેખાવામાં ભૂલ હોય તો સુધારવાની ત્યાંની અહીંયા સુધારવાની ત્યાં સુધારવાની. એવી રીતે જ્ઞાન દર્શનને કારણે આત્મા ઓળખાય છે. પણ જો જ્ઞાન દર્શનમાં આત્મા ના ઓળખાતો હોય તો ભૂલ ક્યાં છે? બહાર છે. મને કોઈનામાં શુદ્ધાત્મા દેખાતું નથી, કોઈની પ્રકૃતિ કુદરતી દેખાતી નથી. ભૂલ ક્યાં છે? ભૂલ મારા જ્ઞાન દર્શનમાં છે. સુધારો ક્યાં કરવાનો છે? સમજાય છે? આ બધી વસ્તુ નાની ને ઝીણી છે પણ ખબર પડતી કેટલા અવતાર ગયા પ્રકૃતિ પોતાની કે બીજાને સુધારવા. તારે જ્ઞાનીઓ કે શેના માટે આ બધી મહેનત કરે? આ કળિયુગની અંદર સામાન્યતઃ આ વિજ્ઞાન હોતું નથી. બધા પાપ પુણ્ય કે પ્રાયશ્ચિત જ વાતો કરે, એનાથી આગળ કોઈ વાત નથી. બધા તમામ ધર્મો વાળા પાપ પુણ્યને તારે જ્ઞાની ભગવંત કે પાપ પુણ્યને પ્રાયશ્ચિત એ તો જીવન જીવવા માટે છે. આત્માની અનુભૂતિ માટે એને કઈ લેવા દેવા નથી. આત્માની અનુભૂતિ માટે તો જ્ઞાન દર્શન સમ્યક જોઈએ. પુણ્યની જરૂર નથી, પાપની જરૂર નથી. સમજાય છે? જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન એકદમ ક્લિયર હોવું જોઈએ. જ્ઞાન ક્લિયર હોવું જોઈએ. એવું ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા આ જ્ઞાન. ને મારા સિવાય પ્રકૃતિ એના સંજોગો અને પાંચ વિવિધ દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આદર્શ છે. તો પછી વાંધો શું છે? બીજો શું વાંધો છે? એમાં ક્યાં બહુ મોટો હિસાબ ગણવાનો છે, બહુ વસ્તુ યાદ રાખવાની છે, બહુ ક્રિયાઓ કરવાની છે, છોડવાનું છે, ગ્રહણ કરવાનું છે. એવું આવે છે કેમ? આ સીધું સાદું જ્ઞાન પણ સમજાતું નથી અને માટે જીવો બચારા મુંજાય છે. શું છે? વિજ્ઞાન સ્વરૂપ છું અને કેવળ જ્ઞાન સ્વરૂપ છું. બેમાં વિજ્ઞાન સ્વરૂપ છું અને હું કેવળ જ્ઞાન. વિજ્ઞાન સ્વરૂપ જે છે એ દુનિયા જે ચાલી રહી છે એ વિજ્ઞાન સ્વરૂપ છે અને પ્રતિષ્ઠિત આત્મા છે એ વિજ્ઞાન સ્વરૂપ અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ. જેની હાજરીમાં વૈજ્ઞાનિક પ્રક્રિયા પ્રતિષ્ઠિત આત્મા કરે છે અને જેની હાજરીમાં આ દુનિયાની વૈજ્ઞાનિક પ્રક્રિયા પ્રતિષ્ઠિત આત્મા જાણી શકે છે. આત્મા વિજ્ઞાન સ્વરૂપ નથી પણ વિજ્ઞાન ઘન. એની અંદર કોઈ પ્રક્રિયા નથી. વિજ્ઞાન એટલે સાયન્ટિફિક પ્રોસેસ. જેમ H2O થી પાણી થાય એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. સમજાય છે? પણ એ પ્રક્રિયા છે. આત્મા પ્રક્રિયા નથી. આત્મા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એની હાજરીથી ક્રિયા થાય એ કરતો નથી. આ સૂર્યનારાયણ છે
એની હાજરીથી બાષ્પીભવન થાય, વાદળા બને અને વરસાદ થાય. એની હાજરીથી આ બધા વનસ્પતિઓ ઉગે. એને પાણી જોઈએ અને પ્રકાશ પણ જોઈએ. જોઈએ કે નહીં? જોઈએ. અને આ વાતાવરણથી પછી હવા ઉત્પન્ન થાય, ઠંડી અને ગરમી. એનાથી શું થાય? હવા ઉત્પન્ન થાય. જ્યાં ઠંડી હોય ને જ્યાં ગરમી હોય, ગરમી હોય ત્યાં પાતળી હવા, ઠંડી હોય થાય ભારે હવા. એને શું કરે? પ્રેશર કરે. એટલે હવા બી ઉત્પન્ન થાય. એમાં આ બધું એની હાજરીથી ચાલે છે. પણ સૂર્યનારાયણ દાવો ના કરી શકે કે હું ચલાવું છું. સમજી ગયા? એવી રીતે એમની હાજરી વગર ચાલે નહીં, છતાં એવો દાવો ના કરે કે હું ચલાવું છું. આ બધા કારણો ભેગા થાય એમાં એ એક નિમિત્ત છે. આ સાયન્સ કોને કહેવાય? પ્રોસેસ. સાયન્ટિફિક પ્રોસેસ અને જાણવું સૈદ્ધાંતિક રીતે સાયન્સનું વિઝન કહેવાય. સાયન્સ બનાવી ના શકાય, સાયન્સ અનુભવી શકાય. સમજાય છે? બનાવી ના શકાય, અનુભવી શકાય. અને આ ડોક્ટરો આ સાયન્સ અનુભવવાની ફી લે છે. એટલે એને કહે છે કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. કોના ઉપર? પેશન્ટ ઉપર. બોલતા નથી. કેમ? તો કે 1000 ઓપરેશન કર્યા. કોના? પેશન્ટના. અનુભવ કોણ લીધો? ડોક્ટરે. અનુભવે લીધો, ફી લીધો. અને એમાંથી બચાય એટલે આ ચાલે. અમે તો પ્રેક્ટિસ ના પૈસા લઈએ, કોઈ ગેરંટી. અમે અનુભવ લઈએ, પ્રેક્ટિસ તમારા ઉપર. સાચું કે નહીં? બોલો. એ લોકો કહે છે ખરા કે પ્રેક્ટિસ કરી, કે પ્રેક્ટિકલ નથી કરતા કે ભાઈ H2O થી પાણી થશે, તમે કોઈ ગેરંટી. ખ્યાલ આવ્યો? માણસ તો બચારા ડોક્ટર પાસે જાય, કોઈ નામ બાપ આપ્યું એટલે ડોક્ટર દવા તપાસે, બધું દવા આપે, પટવાડિયાની ના મટે તો ફેરથી પાછો આવે. ફેરથી ડોક્ટર પછી થોડી ઘણી દવા બદલી નાખે. તો ના મટે, ત્રીજી વખત બચારો વિશ્વાસથી આવે, કે જાઓ જાઓ કે મટી જશે. તો બચારો ત્રીજી વખત આવે તોય મટે નહીં. પછી એ ડોક્ટર બદલી નાખે કે આ બહુ પ્રેક્ટિસ થઈ. તો શું કરે? શું કરે? માણસ બીજું શું કરે? આવું છે બધું. તો આવું જોયા જ કરું છું. પરિસ્થિતિઓ બદલાયા કરીએ, માણસની માનસિક સ્થિતિ આર્થિક સ્થિતિના કારણે બદલાયા કરે. એક જમાનામાં ઘોડા ગધેડા હતા, વધારે હોય હાથી બધું, તે એને સુખી માણસ કહેવાય. ગૌધન, ગજધન, બાજી ધન, એ ધન કહેવાતું. એના પેલા પૈસા નતા, સંકલા અને ચીપલા ને પૈસા કહેવાતા. દરિયામાં નીકળે એને એને કરન્સી કહેવાતું. પછી એમાંથી સિક્કા નીકળ્યા, એમાંથી નોટો નીકળી. હવે પાછું ડિજિટલ આવે. લેવડ દેવડ નહીં, આંકડા નહીં, રમત. લાખ આપતા કે લાખ લાખ લીધા, ખાલી આંકડા. કશું મળે એ તારે ખરેખર કુદરત સમજાય. કારણ લેવડ દેવડ આ બધી આંકડા રમતની રમત એટલે આંકડાની રમત. આટલા લીધા ને આટલા આપ્યા, બધું ડિજિટલ થઈ જશે. ને બધા સર્ટિફિકેટ, આ મકાન માલિકનું સર્ટિફિકેટ પણ ડિજિટલ, બધી વસ્તુ ડિજિટલ થઈ જશે. એટલે માણસ પછી અડધો પાગલ જેવો કેવો થઈ જશે? કારણ કે આનો ઉપયોગ જ નહીં કરવા. ઉપયોગ જ નહીં કરવા. અત્યારે 90% માણસો એવા હશે, 90%, કે જેને પોતાના મોબાઈલ નંબર ખબર નહીં, બીજાનો ખબર, એનું ના ખબર, કારણ કે એનો કરવાનો પોતાનો મોબાઈલ નંબર કરવાનો ના હોય. એટલે પછી મોબાઈલમાં જોયું કે મારો નંબર આ છે. કેટલી બધી માનસિક જે આપણી ક્ષમતાઓ છે એ બધી ધીમે ધીમે સંકોચાઈ ગઈ, બધું સંકોચાઈ ગયું. એટલે જે જીવનમાં જે શારીરિક અને માનસિક મહેનત હતી ને, એ બધું માણસનું શરીર લેઝી થઈ ગયું. શારીરિક માનસિક બેમાં સંઘર્ષ જ નથી જોઈતા. ઉપયોગ જ નથી તો અમથા રિક્ષાવાળાને જો કરવું હોય તો એ એમ જ કહેશે મને ફરી યાદ દેવડાવતું, કઈ કચરા વાગે આવજે. કોઈને યાદ જ નથી રાખતું. એ તો સારું છે, ફેમિલી રિલેશન યાદ રહેશે. નહીંતર હસબન્ડ કઈ બી આજે યાદ કરાવે મારે ઘેર આવવાનું છે તો હું થાય નથી.
બધા જોબ કરવા વાળા કોણ ક્યાં જાય કેટલા વાગે આવે શું કશું તંત્ર જાણે છે તારે બધું ખરેખર કે ખરેખર આ દુનિયા જાણવા જેવી છે, સમજવા જેવી છે, ઊંડા ઉતરવા જેવું નથી. અને જાણવાનું ને સમજવાનું એટલું કે આપણને ખબર પડતી કે આ કુદરતી રચના છે એટલા એ સિદ્ધાર્થ હતું. મેળવવા માટે, ભોગવવા માટે, પ્રાપ્ત કરવા માટે પડવું કે નહીં એ તો ઉપાધિ છે. અને કુદરતી તમારી જરૂરિયાત પ્રમાણે તમારું આયુષ્ય 90 વર્ષનું હશે ત્યાં સુધી કુદરત તમને હવા પાણી ખોરાક પૂરા પાડશે. તમે પથારીમાં હશો તો જ. માટે એની ચિંતા કરવાની જરૂર નથી. કુદરતનો કારણે જીવતા રાખવાના તે સંજોગો પણ તમને આપશે. આ પાંડવોને અને રામને જંગલોમાં ખાવા પીવા નહીં મળ્યું હોય વગર ખાતે પીતે જીવ્યા લોકો. સમજાયું કે નહીં? આજે ઋષિ મુનિઓ હિમાલયમાં છે નથી જીવતા. આપણી માન્યતા છે કે આ રીતે જીવાના. એવી એક રીત નથી. એટલે આપણી શક્તિઓ જે છે સૌથી મોટી શક્તિ છે એ ચિત્ત શક્તિ છે. બુદ્ધિ નહીં, મન નહીં, ચિત્ત શક્તિ. ચિત્ત એટલે જ્ઞાન દ્રષ્ટિ. એનાથી બધા બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા. બુદ્ધિથી ના થાય, મનથી ના થાય. આ સ્થૂળ વસ્તુઓ સમજવા માટે મન બુદ્ધિ જરૂરી છે. પણ બ્રહ્માંડના રહસ્યો એ દર્શનથી ખુલ્લા થાય. એ પ્રાપ્ત થતા નથી. તીર્થંકર ભગવાનને કે જ્ઞાની ભગવંતોને કેવળ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા છે. આમ પ્રાપ્ત ના થાય. બુદ્ધિ કરીને ના આવે કે વિચારે કરીને ના આવે. ખુલ્લું થાય, અનકવર થાય. શું થાય? માટે પરમેનન્ટ. પ્રાપ્ત થયેલું કશું પરમેનન્ટ. અત્યારે હોમિયોપેથી તું કરે અને 10 વર્ષ ના કરે તું ભૂલી જાય બધું. તો કોઈ પણ વસ્તુ તમે આઈટી પ્રોફેશનલ 5 વર્ષ ના કરો તો પતી ગયું. તમે યુ આર ફેલ. તમે ના કરી શકો. આ તો સતત અપગ્રેડ થતું હોય. કેવું છે? આ બધા સબ્જેક્ટ જ એવા સતત અપગ્રેડ થાય. હવે તમે જૂની પદ્ધતિ કરો તો કોઈ તમે ફેલ કરે. આ માણસ આપણે કામનું નથી. એક જમાનામાં ડેટા એન્ટ્રી વાળાની કિંમત હતી આજથી 25-30 વર્ષ પહેલા જયારે શરૂઆત થઈ ત્યારે કોમ્પ્યુટર. હવે એની શું કિંમત? કોઈ કિંમત નહીં. ક્લાર્ક તરીકે કામ ના લાગે. એ ક્લાર્ક હોય તો આટલું આટલું તો આવડવું જ જોઈએ. કે બિલ બનાવતા આવડવું જોઈએ, એકાઉન્ટ લખતા આવડવું જોઈએ, કોઈને પણ બિલ સાઇન કરતા આવડવું, આટલું તો આવડવું જ જોઈએ. ખાલી ડેટા એન્ટ્રી નહીં કરવાની. એ તો એની વેલ્યુ જ નહીં. એટલે સમયે સમયે બધું જે અપગ્રેડેશન થાય એ પ્રમાણે જો તમે ચાલો તો આ વ્યવહારમાં તમે અપગ્રેડેશન. એવું આ બ્રહ્માંડના રહસ્યો છે એ પ્રાપ્ત નથી થતા. બુદ્ધિએ કરી, મનથી વિચારોથી પ્રાપ્ત થતી. સ્થૂળ ભાષામાં સમજાય. પણ જયારે અનુભવ થાય ને ત્યારે ખુલ્લું થયું. પછી ક્યારે ઢંકાય પ્રાપ્ત થયેલું જતું રહે. અત્યારે હું ડોક્ટર બન્યો હું, ગોલ્ડ મેડલિસ્ટ હોઉં અને 40 વર્ષની પ્રેક્ટિસ કરું અને પછી 5-10 વર્ષ પછી એક્સપાયર થઈ ગયું. પછી જન્મ લઉં, પાછો 3 વર્ષ થાય, પાછું બાલ મંદિર. એ જ્ઞાન કામ લાગે? કારણ કે પ્રાપ્ત થયેલું ટકે જ નહીં. એના હિસાબ પ્રમાણે આવ્યું હોત પછી થતું રહે. એ ખુલ્લું નથી થયું, પ્રાપ્ત થયું છે. એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસ. તમે વિચાર કરો, ખાલી સામાન્ય વાત કરું છું. એક શરીર છે, શરીરની સિસ્ટમ તો ફિક્સ છે અનંતકાળથી. આજે પણ કોઈ પણ ડોક્ટર જે રિસર્ચ કરે છે એ એવું ના કહી શકે કે અમે આખી શરીરની સિસ્ટમને સમજી ગયા. એવું ના કહી શકે. દુનિયાનો કોઈ પણ નોબેલ પ્રાઇઝ જતા પણ ના કહી શકે કે અમે જાણીએ છીએ ખરા, હજુ ઘણું બધું જાણવાનું. વિચાર કરો, એક ફિક્સ સિસ્ટમના શરીરને પણ આટલા વર્ષો પછી બુદ્ધિશાળીઓ પણ સંપૂર્ણ જાણી શકતા નથી. હજુ પણ રિસર્ચ જ કરે છે, ટેસ્ટ જ કરે છે. વિચાર કરો, એક આખું બોડીને જાણવા માટે હજારો ડોક્ટરો કેટલાય વર્ષોથી રિસર્ચ કરે છે, તો એ ફાઇનલ સુધી પહોંચ્યા નહીં. આ સ્થૂળ જ્ઞાન માટે જો આટલો સમય લેતું હોય તો આ તો બ્રહ્માંડના રહસ્ય છે. અને બ્રહ્માંડના રહસ્ય એકવાર ખુલ્લા થઈ જાય તો પછી ક્યારે આવરાય? કર્મ બને ને કર્મનો ભોગવટો આવે. આવરણ ના. રામકૃષ્ણ મહાવીરનો ભોગવટો આવ્યો પણ આવરણ અજ્ઞાન ગયું એ ગયું. પછી ફેરતી આવે નહીં. આ બધું સમજવા જેવું છે. જ્ઞાન દર્શનથી બ્રહ્માંડના દર્શનથી બધા રહસ્યો ખુલે. જ્ઞાન એટલે આત્માની હાજરી.
અને દર્શન એટલે બ્રહ્માંડને જોવાની ક્ષમતા. એ આત્માની આત્મા બ્રહ્માંડને જોવાની ક્ષમતા ખુલ્લી થઈ જાય એ નમદર શું છે. ભાઈ તમારે ચોપડીઓની જરૂર, મેમરીની જરૂર, કશું યાદ ના રાખવું પડે. સમજાય છે? યાદ ના રાખવાનું, મેમરી ના હોય, વિઝન હોય. અને વિઝન 24 અવર્સ હોય એને દર્શન કહેવાય. એને નોલેજ બી ના કહેવાય, મેમરી ના કહેવાય. નોલેજ ને મેમરી હોય એ એજ્યુકેશન, એ પ્રાપ્ત પણ થાય અને ભૂલી પણ. એટલે દુનિયા આવી રીતે જ ચાલે. અવસ્થાનું જ્ઞાન, એનું નામ સંસાર. શું કીધું? અવસ્થા. પછી અવસ્થા બદલાઈ જાય તો એને ભલે જ્ઞાન ન હોય તો પણ એક વખત અવસ્થાનું જ્ઞાન એને સર્ટિફાઈડ થઈ ગયું પછી ફેરથી એને બધું જતું રહે. તો દુનિયાના લોકો એમ જ કે આ ડોક્ટર જ છે, આ એન્જિનિયર જ છે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ છે, ભલે 90 વર્ષ થઈ ગયા, ભલે 30 વર્ષથી પ્રેક્ટિસ ના કરો. યસ કે નો? અંદર એની પાસે જ્ઞાન નથી રહ્યું. પણ રિલેટિવ જગતનો કાનૂન એવો છે કે એક વાર તમને કોઈ ડિગ્રી આપી દે કે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા, પછી બધું ભૂલી જાઓ તોય તમે જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી ગ્રેજ્યુએટ જ કહેવાઓ. બોલતા નથી. અત્યારે પરીક્ષા આપવા જાઓ તો 0 માર્ક આપે તો ગ્રેજ્યુએટ જ કહેવાઓ. સાચું કે નહીં? એવું એ દુનિયા આવી કે પોલમ પોલ છે. કઈ આ દુનિયામાં કશી વસ્તુ સત્વ રૂપે કશું અવસ્થા રૂપે છે, અવસ્થા રૂપે છે, સત્ય રૂપે છે, સનાતન રૂપે કશું કશું. માણસો બધી આ અવસ્થાઓમાં વિચારે છે. અવસ્થાઓને લઈને કેટલા અવતારથી મન ઇન્દ્રિયોથી જકડાયેલું છે. મન ઇન્દ્રિયો જકડાયેલું છે. કે એની આગળ બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, લોભ, માયા એ આત્માની હાજરી પ્રકાશ રૂપે છે. એને ચલાવનારું કોણ? એ કેવી રીતે ચાલી શકે કે આપણે કઈ બી બોલવું હોય કે કઈ બી ક્રોધ કરવો હોય એ કેવી રીતે થઈ ગયું છે? એક કારણ કે ક્રોધ કરવાના પરમાણુ આપણી અંદર છે, પણ ક્રોધ કરનારું શરીર અને ક્રોધ કરવા માટેના સંજોગ એ કુદરત આપે. પરમાણુ આપણી પાસે, હા, બીજ આપણી પાસે હોય છે. શું કીધું? કેરી બનાવવાનું બીજ આપણી પાસે છે, પણ ધરતી ને હવા પાણી ખોરાક કુદરત આપે. તારે પછી કેરી થાય, નહીં તો ના થાય. એટલે એટલે પરમાણુ આપણી ક્રોધના પરમાણુ આપણે લઈને આવ્યા છે. પણ ક્રોધ કરવા માટેનું શરીર અને જેની સાથે ક્રોધ કરવાનું છે વ્યક્તિ એ કોણ ભેગા કરે? શરીર ને સંજોગો બંને કુદરત ભેગા કરે. પરમાણુ તમારા ને મૂળ શક્તિ પરમાણુમાં છે. પણ દુનિયા આ પ્રાકૃતિક શક્તિમાં ગૂંચાઈ ગઈ છે. શક્તિ સૂક્ષ્મ ની જબરજસ્ત છે, પણ એ દેખાતી ને સ્થૂળની દેખાય છે. ખરેખર સ્થૂળની શક્તિ છે જ નહીં. સ્થૂળ તો મિકેનિકલ છે, સૂક્ષ્મ નો પાવર છે. સમજાય છે? એટલે જે આત્મા નીકળીને આવે છે, enter થાય છે, પછી જે પેલું પિંડ બને છે, પિંડમાંથી બહાર આવે છે, પિંડ કશું કરતું નથી. પિંડ તો બોડી છે. પિંડના જે પરમાણુ છે એ તો ફિઝિકલ પરમાણુ છે. એને હવા પાણી ખોરાકથી એનો વિકાસ થાય છે. એ અને કર્મ જુદી વસ્તુ છે. એના થ્રુ કર્મ ભોગવાય. એ પેલી માન્યતા લઈને આવે છે. હા, એટલે બોડી તો સાધન તરીકે જોઈએ ને. હા. આ બોડી જોઈએ અને પછી બીજા બોડી કે વ્યક્તિ કે વસ્તુના સંજોગો. આ બોડી ને પેલું બોડી સંજોગો કોણ આપે? અને પરમાણુ કોણ? તો કે તમારા પોતાનું. પોતે ભાવ કર્યું તે ભાવની તાકાતથી આ સંજોગ મળે છે. એ પરમાણુ કહેવાય કે માન્યતા કહેવાય? શું માન્યતા ખરી, પણ પરમાણુ ને પરમાણુ શુદ્ધ છે એ તમારા ભાવથી કોટેડ થઈ ગયો એટલે પાવર થયો. પરમાણુ તો ન્યુટ્રલ છે, વિતરાગ છે, પણ પરમાણુને તમે ભાવથી શું કર્યા? કોટેડ કર્યા. કોટેડ કર્યા એટલે ચાર્જ થઈ. એ ચાર્જ થયેલા પરમાણુઓને ભોગવટાના સંજોગ કુદરત આપે. એમાં બે પ્રકારના સંજોગ જોઈએ. એક શરીર જોઈએ અને શરીરને ભોગવવા માટે પાછા બીજા શરીર જોઈએ. એમાં બીજું શરીર પણ જોઈએ, ક્યાં તો સાધન જોઈએ. પણ શરીરને સંજોગ કોણ આપે? ક્યાં? અને કર્મ કોણ આપણે? એટલે પાવર કર્મમાં છે. શેમાં છે? સમજાય છે? પાવર શેમાં છે? એ પણ દેખાતું. દેખાય તો શું દેખાય છે?
એટલે સ્થૂળ પાવર જે છે, દેખાતો પાવર, એ ખરેખર પાવર નથી, એ એક્ઝોસ્ટ થતો power. મૂળ પાવર તમે કર્મ ચાર્જ કર્યું ત્યારે કહેવાય. અત્યારે પાવર ના કહેવાય, અત્યારે પાવર એક્ઝોસ્ટ થાય છે. શું થાય છે? ડિસ્ચાર્જ. જયારે ભર્યો તો ત્યારે જ એને પાવર કહેવાય. સમજાય છે? બિલીફ લઈને આવે છે માન્યતા. Yeah. એટલે બિલીફ જયારે ચાર્જ કરી હતી ને ગયા અવતાર ત્યારે એને પાવર કહેવાય. હવે અત્યારે તો એ બિલીફ ના સંજોગો ઉકલે ત્યારે ડિસ્ચાર્જ કહેવાય. એ મૂળ પાવર નથી કહેવાતું. શું નથી કહેવાતું? મૂળ પાવર હા, પરિણામ આપે છે. પરિણામ આપે છે. Results. એ પાવર વપરાઈ જાય છે. વપરાય છે. કેટલી છે? Release છે. ઓછો છે આ. પેટ્રોલ ની અંદર શક્તિ ખરી મશીન ને ચલાવે. હવે પેટ્રોલ તમે ગાડીમાં નાખી, પછી ગાડી ચલાવો તો પેટ્રોલ શું થાય? બળે. ખ્યાલ આવે? એટલે પેટ્રોલ ની જો પાવર છે એ બળે એને રિઝલ્ટ કહેવાય. હા. ખ્યાલ આવ્યો? મૂળ પાવર પેટ્રોલ માં છે. સમજાય છે? પણ આપણને લાગી કે ગાડી ચાલી એટલે ગાડીમાં પાવર છે, હું ગયો એટલે મારામાં પાવર છે. સમજાય છે? પેટ્રોલ ટ્રાન્સપોર્ટેશન નો પાવર પેટ્રોલ માં છે. એ પેટ્રોલ ની પાછળ પ્રિન્સિપલ કયો કામ કરે? કુદરત નો કાનૂન. પેટ્રોલ તો તમે બનાવ્યું. પેટ્રોલ છે, ઇલેક્ટ્રિક છે, ઇથેનોલ છે, બેટરી છે, બધું તમે બનાવો છો. પણ મૂળ કુદરત નો પાવર કયો છે? તો કે છે ગતિ સહાયક. એ ના હોય તો કશું ના ચાલે. આ બધા પેટ્રોલ ને બધું ગતિ સહાયક તત્વો ઉત્પન્ન કરવા માટે સહાયક થાય છે. ગતિ સહાયક તત્વો છે ને એને મોશનમાં લાવશે. ગતિ સહાયક તત્વો તો પરમેનન્ટ છે, પણ અવસ્થા રૂપે ઉત્પન્ન કરે છે. તત્વ રૂપે તો પરમેનન્ટ છે. જેમ કુદરત આપણને જન્મ આપે છે તો આપણને લાગે જન્મ આપ્યો તો સારું કામ કર્યું. તો કે ના, માર ખાવા માટે આપ્યો છે. ક્યાં કુદરત ને કે હવે કેટલો માર નહીં, માર ખાવો ના, માર બંધ, લાઈફ બંધ, માર છે ત્યાં સુધી, પછી લાઈફ કુદરત ના કાનૂન સમજો ત્યારે ખબર પડે છે. તો આ જે આપણું વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન વાપરીએ એટલે અજ્ઞાન જતું રહે. આ બધું હું કોનું વિજ્ઞાન સમય છે. વિજ્ઞાન દ્રષ્ટિથી જોવો ને તો અજ્ઞાન નીકળેલું હોય, નીકળતું એ ટકે નહીં, ટકે ઓગળી જાય, અઘરી એક્ઝોસ્ટ થઈ જાય. કારણ કે અજ્ઞાન ભર્યું તો ખરું છે. તમે એકાકાર થઈને ભર્યું હતું એટલે ઉકલે છે. હવે ઉકલતી વખતે તમે વિજ્ઞાન થી એ અવસ્થાને જુઓ તો ઉકળી જાય. હવે બિલીફ રહે, કારણ કે હવે તમે બિલીફ ને એ ઉકળતી બિલીફ હતી કે મેં કર્યું એ બિલીફ તમે શું જોયું? કુદરતી. તો પછી ક્યાં જીવન કેવી રીતે થાય? સમજાય? એ જ્ઞાન દર્શન ની શુદ્ધિ. શુદ્ધિ એટલે કોઈ ફિઝિકલ ક્રિયા તો એ દ્રષ્ટિમાં છે. ને કેવળ દર્શન, કેવળ જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયનો વિષય અનાધિકાળથી લોકોએ મન વચન કાયનો વિષય બનાવી દીધો. જ્ઞાન અને દર્શનનો વિષય એટલે એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયને જ્યારથી ક્રિયાનો વિષય બનાવ્યો ત્યારથી આ ધર્મોમાં ભાગલા પડ્યા. આ ક્રિયા બધાની કેવી છે? ખરેખર પહેલા ક્રિયા હતી ખરી, પણ વિષય દ્રષ્ટિનો હતો. ભગવાન વખતે ક્રિયા હતી પણ વિષય દ્રષ્ટિનો હતો. કેમ? કારણ કે તે વખતે અનુભૂતિ શબ્દ મુખ્ય હતો. શું હતો? મને હું આ રસ્તે જો પણ અનુભૂતિ આ કરવાની છે, આ રસ્તે જો પણ અનુભૂતિ આ કરવાની છે, પેલા રસ્તે જો પણ અનુભૂતિ, એટલે અનુભૂતિમાં બધા એક હતા. શું હતા? હવે શું થઈ ગયું કે ક્રિયા શબ્દ આવ્યો. ક્રિયા શબ્દ આવ્યો હવે ક્રિયાને મહત્વ આપવું પડે તો જ લોકો ક્રિયા કરે. એટલે પછી પુણ્ય પાપ જોડી દીધું. એટલે લોકો પૂરે કરે, આટલી માળા કરશો તો આટલું પુણ્ય થશે, આરતી પૂજા કરશો તો આટલું પુણ્ય થશે, નહીં કરો તો પુણ્ય નહીં થાય, તો તમારે પાપ ભોગવવું પડશે. એટલે આ બધા ધર્મો બધા ડરના માર્યા ઉત્પન્ન થયા છે કે માનવતા માટે સારા છે, આધ્યાત્મિક માટે, માનવતા માટે સારું છે. આપનો ડર એ માનવતા માટે સારી વસ્તુ છે. પણ આધ્યાત્મમાં તો આધ્યાત્મનો પહેલી જ કન્ડિશન નિડરતા, ભીખ અને ભય ના હોવા દ્રષ્ટિમાં, ત્યારથી જ આધ્યાત્મના માર્ગને શરૂ થાય. કારણ કે આધ્યાત્મ માર્ગ એવું કે છે કે આ દુનિયામાં મારે કશું મેળવવાનું કે ગુમાવવાનું નથી. પછી ભીખ ભયની ક્યાં જરૂર છે? કારણ કે હું ચેતન છું, અવિનાશી છું અને અનશક્તિ વાળું. મારે ભીખ અને ભયની ક્યાં જરૂર છે? એટલે આધ્યાત્મની શરૂઆત જ ભીખ અને ભયના એન્ડ થી થાય છે અને ધર્મની શરૂઆત જ ભયથી થાય છે. ભય ને ભીખ થઈ.
ખ્યાલ ભિખારી બાદ 2-5 રૂપિયા માંગે હા. ને શેઠિયાઓ અંદર લાખો રૂપિયા માંગે પણ બે ભિખારી જ કહેવાય બોલતા જ નથી. પેલા મોટા ભિખારી આ નાના ભિખારી પેલો દેખાય નહીં. પેલા જે દેખાય આ બહાર દેખાય. ભાવ આપણે કહ્યું ભાવ કુદરતી રચના કયો કહેવાય? ડિસ્ચાર્જ. નિશ્ચય. ચાર્જ નાખ્યા. ચાર્જ તો તમે આજે બીજ નાખો છો એ જાગ્રત ભાવ કહેવાય જેનું ફળ પાછું નેક્સ્ટ બર્થમાં. પણ આજે જે ભાવ કરો તમારે આઈસ્ક્રીમ ખાવો છે, મારે ફરવા જવું છે, મારે લગ્ન કરવો છે, મારે મકાન જોઈએ છે, મારે કાર જોઈએ છે, મારે છોકરા જોઈએ છે, મારે સ્કૂટર જોઈએ છે, એ બધા ભાવ કયા છે? નિશ્ચય. જે ભાવો આ ભાવ સાથે જોડાયા છે, આ ભાવ સાથે એનું રિઝલ્ટ આવે કે ના આવે પણ ડિસ્ચાર્જ. જે ભાવો આ ભાવ સાથે જોડાયા નથી પણ આ ભાવની અંદર તારણ કાઢીને બીજ નાખ્યું છે એ સાચા ભાવ છે, એનું રિઝલ્ટ પાછું નેક્સ્ટ. એ ભાવ જીવતા છે. આ અત્યારે ઉકલે છે બધા તો મરેલા ભાવ ડિસ્ચાર્જ. એ કુદરતી રચના નથી. કુદરતી રચના જ કહેવાય ને. આજે કુદરતી રચના કર્યા તારે કુદરતી રચના ના કહેવાય. આજે કુદરતી રચના એ ટાઈમે જ ઉકલે. ખ્યાલ આવ્યો? માણસ શાંતિથી ખાતો પીતો હોય ઘરમાં, કોઈ ટેન્શન ના હોય, બધા આનંદમાં જ રહેતા હોય, મહેનત કરીને ખાતા હોય, ઇકોનોમિક જીવન જીવતા હોય. પણ બાજુ વાળા જે સ્કૂટર આવે અને આની હું બોલતા નથી, આનું નામ ભોગવટો. ના સમજાયું? કઈ લેવા દેવા નહીં. પણ આપણે ભોગવટો આવવાનો તો આવો સંજોગ આવે. હા. ખ્યાલ આવ્યો? કે એના ઘેર આવીને મારા ઘેર ત્યારથી શરૂ થયું. દુઃખ હતું નહીં, આવ્યું. આ ભોગવવાનું હતું એટલે લાવ્યો તો પડોશી પણ ભોગવવાનું આપણે. એ discharge ભોગવટો જ્યાં એ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ સુધી- એ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી આપણું ધ્યાન એની થાય. ના, એ ડિસ્ચાર્જ ભોગવટ અને કુદરતી રચના જોતા આવડે તો તમે મુક્ત છો, અને ના જોતા આવડે તો તમે બંધનમાં છો. તો પાછું નવું બીજ. પરિસર. એ ડિસ્ચાર્જ વાળો કુદરતી રચના જ છે પણ જોતા આવડવું જોઈએ ને. એટલે તો આપણે કીધું આધ્યાત્મ વિજ્ઞાન સ્પિરિચ્યુઅલ સાયન્સ ધ આર્ટ ઓફ વિશ્વ. દુનિયાને દેખવાની એક નઈ દ્રષ્ટિ કે જે બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા કરે છે. દ્રષ્ટિની જ વાત છે, ક્રિયાની વાત. આ તો અદ્ભુત જ્ઞાન છે સાહેબ. કેટલું સમજાય. આ કહું છું કે આ જ્ઞાન કળિયુગનું છે જ નહીં. કળિયુગમાં આવું જ્ઞાન હોય જ નહીં. કળિયુગમાં તો કરોમી કરોસી ને કરોતી, હું કરું તે કરે ને કેવું કરે, આ જ જ્ઞાન. એનાથી જ રાગદ્વેષ થાય, જન્મ મરણ માલિકી ભાવ કરતા ભાવ ભોગતા ભાવ થયા કરે ને જન્મ મરણના ચક્કર ચાલુ હોય જ નહીં. આ વિજ્ઞાન જ ના હોય. આ તો અપવાદ તરીકે નીકળી ગયું. દાદા ભગવાન જુઓ આખું વિજ્ઞાન અનુભવમાં આવ્યું તો ના કહી શક્યા. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની ના કહી શક્યા. કાળનો પ્રભાવ એવું જ કે એમની પાસે આવડત નથી. કાળનો પ્રભાવ. કાળનો પ્રભાવ તે કોઈ સાંભળનાર જ ભેગું ના થાય. શું કીધું? સાંભળ્યું. ભેગું ના થાય. કાળનો પ્રભાવ જ્ઞાની હોય તો પણ કાળનો પ્રભાવ એમને સમજવાનું જીવતું ભેગું જ ના થાય. એમના ગયા પછી એમની ચોપડીઓ સમજવા વાળા ભેગા થાય, જીવતા ના સમજે. રામ અને કૃષ્ણે પોતે આખા જીવન દરમિયાન 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું. ચોપડીઓ ચાલે. કળિયુગ એટલે ચોપડીઓ, ક્રિયાકાંડ ને ચોપડીઓ, ક્રિયાકાંડ ને ચોપડીઓ, એ નામ કર્યું. એનાથી બહાર નીકળ્યા જ નહીં કોઈનાથી. આ તો આ વિજ્ઞાને તમને બહાર કાઢે, નહીં તો કોઈ કાઢી જ ના શકે. એક એક ઉમેર્યા કરે. શું કરે? પેલા તમે કોઈ ધર્મને માનતા હોય એની ક્રિયા, પછી બીજા ગુરુ પાસે જાઓ તો પછી એની આપે, ત્રીજા પાસે એની કે હવે આ કરો, ચોથા પાસે કે હવે આ કરો. કરવાનું જ બધા આપે. કરવામાંથી કોઈ છોડાવે એ છોડાવવું વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. વિજ્ઞાન બધી જ ક્રિયાઓના કરતા કરાવવાથી મુક્ત થાય. એટલે બોજો જ નહીં રહે. ક્રિયાનો બોજો ના રહે. ક્રિયા ભલે પ્રકૃતિ કરે પણ બોજો ના રહે. કારણ કે કરતા પણ છે ને હું કરું છું એ જતું રહે. એટલે બોજો નહીં. આ બોજો કેમ છે કે હું જીવું છું એટલે બોજો છે. કુદરત કે છે હું જીવાડું છું તો આ કેમ કે હું જીવું છું તો બોજો રાખ. હવે કે 90 વર્ષ તારે જીવવાનું હશે તો બધા સંજોગ ઊંધા. આ કે ના હું જીવું છું તો બોજો રાખ. પછી કુદરત એનું કામ કરે છે ને. માણસને એટલો વિશ્વાસ નથી બુદ્ધિશાળી પ્રાણીને કે ધરતીની અંદર 50-100 ફૂટ આવે છે અને ત્યાં નાનું જીવડું હોય એને કુદરત હવા પાણી ખોરાક આપે છે. હા કે ના?
અહીંયા ધરતી વાળા મનુષ્યને ચિંતા છે કાલ ખાવા મળશે કે નહીં. એને કુદરત આપે ઈ કમાવા જાય છે, એને કે રેશનની લાઈનમાં ઉભું રહેવું પડે મને કંઈક નથી મળતું. કુદરત એટલું સુંદર કામ કરે છે, માણસ તો જોતા નથી. હું એમ કહેવાનું ફિઝિકલ લાઈફ ઇઝ અ લેબર. શું છે એ કે અચીવમેન્ટ થોડું છે સાહેબ. શું છે? મજૂરી છે. શું છે? હા, ખેંચાય ત્યાં સુધી ખેંચો, પછી કોઈ આમ પડે રહ્યો. બળદ ગાળા ધ્યાન બળદ ગાળું ના ખેંચે તો કેવું પડે નહીં કે શું કરે? મજૂરી જ છે. મજૂરી જયારે આમ જોર હોય ને લાગે કે નહીં હું તો બહુ ખ્યાલ આવે તાકાત વાળો છે એવું લાગે. તાકાત વાળો નહીં, મજૂરી વધારે કરે છે. ખ્યાલ આવે. આ શેઠ જ્યાં બેઠા હોય ગાદી ઉપર અને પેલો મજૂર હોય એટલે ગાછડી ઉઠાડો એ તમારે 25 આટા મારે તો એનાથી હું મહેનત વધારે કરું છું. સાચું કે શેઠ તો ગાદી ઉપર જ બેઠા છે. આવું છે. માણસ મજૂરી કરે છે એનો પાવર લાગે છે. નથી પાવર ભાઈ. પાવર તો જ્ઞાન દર્શન નો હોય કે જે આખા બ્રહ્માંડ ને જેમ છે તેમ જોઈ શકે. આ બધી મજૂરી છે. શું આમાં કોઈ અચીવમેન્ટ નથી. લાઈફ નો એક ભાગ છે જે મિકેનિકલ ચાલ્યા કરે છે અને જેટલું સમજાય તો કામ થાય. સમજવાનું જ છે. શ્રીમદ રાજચંદ્રએ કીધું કર વિચાર તો પાર. તું વિચાર તો કર હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધે વર્ગણ્યા એ રાખું કે એ પરહ. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે મેં કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુ. વિચાર કરો કે આ દુનિયા શું છે, ચાલે છે કોણ, હું શું છું, શરીર શું છે. તો પછી હવે આ શરીર એ હું નથી એવું જો સમજાય તો નવું શરીર મળે એવા બીજ નાખવાની જરૂર છે એવું કહેવામાં. કોના સંબંધે વર્ગણા એ રાખવું કે એ પરખ. કોના સંબંધે વર્ગણા? વર્ગણા કેમ છે? અજ્ઞાનથી. શેનાથી છે? અવસ્થાથી વર્ગણા નથી. અવસ્થાને ભોગવટું છે. વર્ગણા એટલે શું? એ અવસ્થામાં હું વળગેલો છું, મારું છે, મેં ભોગ્યું, મેં કર્યું. એ વર્ગનાથી પાછા નવા કર્મો જન્મ મરણના ચક્કર ક્રિયાથી મન વચન કાયાની ક્રિયાથી કર્મ બંધાતા નથી. અજ્ઞાન માન્યતા. કઈ માન્યતા? હજુ લોકોને એ જ ખબર પડતી નથી કે દ્રવ્ય મન અને ભાવ મનમાં ડિફરન્સ. ભાવ મનમાં જ્ઞાન દર્શન આવે અને દ્રવ્ય મનમાં જ્ઞાન દર્શન મિકેનિકલ. કે ખરેખર જ્ઞાન દર્શન કહેવાય નહીં પણ મિકેનિકલ. જેવું વીટેલું છે એવું જોવું કરે. જ્ઞાન એવું ને દર્શન એવું વીટેલું. કેવું? ત્યાં છોકરો આમ છોકરીને જુએ ને તરત આ પાડી દે. બીજા બધા ના ગમે તો જ્ઞાન ને દર્શન બે લઈને આવ્યો. સિક્કો મારી જ આવ્યો. એની જે ડિઝાઇન હતી એ પ્રમાણે ફિક્સ થાય તો સિક્કો મારી દે. તમારી ડિઝાઇન ભલે ના હોય એને હિસાબ બાજુ છે. ક્યાં આવ્યો? તમે તો જાણ નહીં આવો છો. જેની સાથે હિસાબ હોય તો આ પાડી જ દે. એવા એક ભાઈ હતા ને તો મને કહે છે કે અમારે ઇન્ટરવ્યુ છે ને ઇન્ટરવ્યુમાં 150 જણને બોલાયા છે અને 5 જણને લેવાના છે. કેટલા? જોઈએ હવે કે છે કે અમારું તકદીર કેવું છે કે મેં કીધું જેનો હિસાબ હશે ને એના માટે આ પાડશે. કારણ કે શેઠ અને નોકર સાથે હિસાબ તું જોઈએ ને વગર હિસાબે નોકર થાય. હિસાબ જોઈએ કે નહીં તો પછી આ બધી વસ્તુ સમજે ને તો ભય જતો. આપણને શું લાગે પેલો નોકરી આપે છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બરાબર છે. અરે કુદરત કે છે ના શેઠ નોકર ના હિસાબો પૂરા કરાવું છું ભેગા કરીને. સમજાય છે? દાદાને એક સત્સંગમાં હિસાબ પર બહુ સરસ. દાદા એટલું પણ બોલે હિસાબ એટલું પણ મોટો પણ બોલેલા છે. લાઈફ આખું હિસાબ હિસાબ ઉતરી ગયું કે આ બધા હિસાબ છે. એટલે સમજાય આપણને. પદ્મ ગાયું તો તમારે હિસાબ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે. કવિરાજે કેવું કેવું લખ્યું છે? કડવી મીઠી ચા પાનારી, કડવી મીઠી કે કડક કડક મીઠી ચા પાનારી, કોમળ અંગી વજ્ર. કોમળ અંગ વાળી પણ આપણે વજ્રથી વાંધા છે. કવિરાજે પગલા એવું લખ્યું છે ને કોમળ અંગી વજ્ર હોય. એનું વેલ્ડિંગ જબરજસ્ત છે કવિરાજના પદો ગજબ. એટલે બધું આપણને ખબર પડે કે આ દુનિયાની અંદર
જે વસ્તુ જે વ્યક્તિને જીવન જીવવા માટે જરૂર છે એ બધું જ કુદરત એને આપે જ. આપણે માંગવી ના પડે. આપણે કર્મના બીજ નાખ્યા હતા ત્યારથી જ કુદરત નક્કી કર્યું કે આને આપવાનું છે ટાઈમ પાસે. આપણને લાગે કે મારી બુદ્ધિથી આવ્યું, નહીં. ચાલાકીથી હોશિયારીથી આવ્યું, નહીં. હિસાબથી આવ્યું. શું આવ્યું? અવસ્થા માત્ર કુદરતી રચના છે, શુદ્ધ આત્મા છે. તો એ જુદાપણું કહેવાય તો એ જોવો તો જુદાપણું કહેવાય ને. યાદ રાખવાનું નહીં, જોવાનું. ખાલી નોલેજ ને અનુભૂતિ ના કહેવાય, ઉપયોગ ને અનુભૂતિ. ફીલ કરવાનું. ફીલ કરવાનું. વાઇફ ની વ્યાખ્યા આવડી જાય તો વાઇફ નો અનુભવ થાય. ક્યાં કેવું સમજણ પડે છે? ના, વ્યાખ્યા તો ગોગી નાખી તો પછી અનુભવ થાય. એવું શબ્દ જ્ઞાન થી નિવેડો નથી, અનુભવ જ્ઞાન થી નિવેડો છે. અનુભવ, એક્સપિરિયન્સ, સમજાય? અનુભવ થી નિવેડો. આ તો આખું જગત પચારું દાદા કીધે સક્કરિયામાં ભરાળમાં નપાયેલું છે. કોના માટે જીવે છે એ જ ખબર છે. કોના માટે જીવે છે એ જ ખબર. જેની સાથે હિસાબો છે એના માટે જીવે છે ને કે છે મારા માટે જીવે છે. ના સમજાય? સમજાય? ડોક્ટર હોય ને બિઝી બહુ હોય. કે બાબા કોરોનામાં તો બહુ બિઝી હતા. અમુક સિઝન આવે, ચોમાસાની સિઝન એ લોકોની સિઝન કહેવાય, આપણી માંદગીની સિઝન એ લોકોની ફૂલ સિઝન કહેવાય. તો ડોક્ટર ને બાળક હોય એવું ટાઈમ ના મળે, એવા બિઝી હોય. પછી ડોક્ટરની વાઈફ કે આ તમે પૈસા બધા કમાવો છો, અહીંયા ખાવાનો ટાઈમ રહેતો નથી, મારી હાથે અડધો કલાક વાત કરતા નથી. જીવો છો કોને મળે છો કે પેશન્ટ મળે છે? શું કરે માણસ? કામ લઈને આવે તો પછી શું કરે? જોવું કરે ખબર પડે. આખી જિંદગી પેશન્ટ મળે. પેલી બાજુ 12 વાગે 2 વાગે દોડે. એક્ઝામ્પલ છે, દરેક ના પોતપોતાનો રોલ એમ. શું કરે? ઠીક છે, એ પ્રમાણે જ હોય. ફેક્ટરીનો માલિક હોય તો શું કરે? દોડવું. કારીગરોની ચિંતા, રો મટીરિયલની ચિંતા, માર્કેટની ચિંતા, પૈસાની ચિંતા, બેંકના લોનની ચિંતા, એમાં પછી ઘરવાળાની ચિંતા. પાછી પર કીધું ત્યારે આ બધું ત્યારે આપણને એમ થાય કે માણસ કેટલું લોડેડ જીવન જીવે, કેવું લોડેડ જીવન લઈને આવ્યો છે. સરળ જીવનની જગ્યાએ લોડેડ છે. સરળ માટે મહાપુરુષોને જયારે જીવન વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે. આપણા હમણાં જ આપણા એક્સ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ નું લાઈફ જોયું હતું સાહેબ. એક જ બેગમાં કપડા એના, ઘરમાં કઈ ફર્નિચર, રાત બે જૂનું મકાન, કલર બી નહીં કરાય. એક એના બેંક એકાઉન્ટ 5-25 હજાર રૂપિયા હતા બસ એક્સપાયર. આપી જ દીધેલું. વહેંચતા થાય, જીવતા જ વહેંચતા. ખ્યાલ આવે? કુદરતનું છે ને ભાઈ. હવે મને કુદરતે આપ્યું છે, હું વાપરું, બીજાને આપી દઉં. લઈને તો જવાનું છે જ નહીં. એની વિચારધારા, ગ્રેટ માણસોની જે વિચારધારા હોય છે કે ભાઈ આપણે 4 જોડી કપડા, 4 જોડી પૂરતા છે ને, સોશિયલ લાઈફ માટે પૂરતા છે. આ બધી ઉપાધિઓ કરીને કરવું શું પાછું? જેટલું સરળ લાઈફ હોય ને આનંદ થાય, નહીતર એમાં ને એમાં જ ગુચાઈ જઈએ આપણે. સમજાય? પુણ્યની ક્વોલિટી છે થોડો પ્રકાશ કરો. પુણ્યની ક્વોલિટી તો આપણી જેટલી પુણ્ય બાંધતી વખતે જેટલી પ્યોરિટી હોય એ પ્રમાણે ક્વોલિટી આપણને પ્રાપ્ત થાય. પુણ્ય જે છે ને, પુણ્યની પાછળ ક્વોલિટી કામ. ઘણાની પુણ્ય એવી હોય કે ભેગું કરવાનું, બીજાની પુણ્ય એવી છે કે વાપરવાનું પણ બીજા માટે, ત્રીજાની પુણ્ય એવું હોય કે ભેગું કરે, બીજા માટે વાપરે ને પોતાના માટે વાપરે, ચોથાની પુણ્ય એવી હોય કે ભેગું કરવાનું નહીં, જન્મજાત જ મળે અબજોપતિના ઘેર, વાપરવાનું ખાલી વન વે, ભેગું જ નહીં. બીજી પુણ્યની ક્વોલિટી છે બધી. સમજાય છે? ભેગું નીકળવાનું, વાપરવાનું નહીં, કમાવાનું નહીં, માત ખ્યાલ આવે? ખાલી વાપરવાનું બસ. અબજોપતિના ઘેર જન્મ થાય, સીધું ક્રેડિટ કાર્ડ સાથે વાપરે. કમાવાની ચિંતા નહીં ને પેમેન્ટની ચિંતા નહીં. પુણ્યની પ્રકાર કહેવાય છે. એ તમારા ભાવની અંદર જેટલી પ્યોરિટી હોય ટુ હેલ્પ ધ અધર પીપલ, એવી તમારી પુણ્ય કરે. આ સાધુ સંતો સંન્યાસી જુએ ને, ઘર બાર છોડી નાખે છે અને લાખો રૂપિયા દાન કરાવે છે એના નિમિત્તે. એની પુણ્ય છે, લોકો એને આપે છે, એના નિમિત્તે વાપરે છે. અત્યારે કળયુગની પુણ્ય બધી સારી ક્વોલિટી, બહુ જૂજ માણસોની ગુડ ક્વોલિટી હોય, બાકી નથી. કલિયુગની અંદર દેવી દેવતાની કૃપા ઉતરે છે.
દેવી દેવતાઓ બધાના ક્યાંથી કૃપા ઉતારે? એ લોકો પાસે કૃપા થોડી હોય, એ લોકો પાસે શક્તિ હોય, અને શક્તિનો કુદરતી કાનૂન પ્રમાણે કામ કરે, એ એની મરજીથી કશું ના કરે. આ સત્તા એ લોકોને લાગુ પડે જ નહીં. જીવતા મનુષ્ય હોય અને મનુષ્ય કોઈને બ્લેસિંગ આપે તો કંઈક હેલ્પફુલ બી થાય. દેવી દેવતાઓ બધાને શું કરે? બધા ઓન ડ્યુટી છે. શું છે? ડ્યુટી પ્રમાણે કામ કરી શકે, એની મરજીથી કઈ. મનુષ્ય પાસે કુદરતે ફ્રીડમ આપી છે, મુક્તતા, જેને કારણે એ પોતે બીજા માટે ભાવ સારો કરી શકે. દેવી દેવતા ના, દેવી દેવતા ડ્યુટી કરે. તમારું પુણ્ય હોય તો તમને વસ્તુ મેળવવાના સંજોગો આપે. એ પોતે કશું ના, પોતાની મરજીથી બિલકુલ પોતાનું જ પુણ્ય કામ કરે ને હે? છેવટે તો પોતાનું જ પુણ્ય કામ કરે ને. પોતાનું જ પણ નહીં ને. હા, એ તો મેં કીધું કે એની ડ્યુટી છે, એટલે ફર્સ્ટ પાર્ટ તો પોતે જ આવે, પોતે જ આવે. ના હોય તો ક્યાંથી આવે? બિલકુલ નહીં, અંદર હોય જ નહીં તો. બિલકુલ નહીં. કશું જ નહીં. મનુષ્ય એટલા માટે તેને શ્રેષ્ઠ કહેવાય છે. ચારે ગતિમાં મનુષ્ય ભાવને શ્રેષ્ઠ ભાવ છે, કે જેને કારણે મનુષ્ય ચારે ગતિમાં ફરી શકે, એના કર્મ બાંધીને, અથવા તો અજ્ઞાન નાશ કરીને મોક્ષે પણ જઈ શકે. એ લોકો ના જઈ શકે. એ લોકો બીજી ગતિમાં ના જઈ શકે. દેવી દેવતાઓ બીજી ગતિમાં ના જઈ શકે. ક્યારે? એ તો અહીંયા કર્મ બાંધ્યા હોય ત્યાં જ જવું પડે. અહીંથી દેવગતિના કર્મ, દેવગતિ પછી પશુજીના કર્મ કે નરગતિના કર્મ જે બાંધ્યા હોય એ જ પ્રમાણે જવું. ત્યાં પુરુષાર્થ કરીને નવી ગતિ ના થઈ શકે. તો સમજવા જેવું છે. એ બધાના હેન્ડીકેપ છે. શું છે? એ લોકો સામર્થ્યવાન ખરા, પણ સ્વતંત્ર નહીં. સામર્થ્ય કર જે એને ડેઝિગ્નેશન મળી હોય. સ્વતંત્રતા બિલકુલ આપણું સમજવા જેવું છે. દેવો બચારા શું કરે? સ્વતંત્રતા નહીં માટે એમને કોઈ જરૂર નથી. એમને જીવન જીવવા માટે કશાની જરૂર કઈ જ નથી. બધું કુદરત એમને ફ્રી હો બધું આપણને આપે છે. એ નહીં આપે. એ લોકોને ખાલી આપણા જેવી લાઈફ ના, દુઃખી જિંદગી, મુશ્કેલી વાળી જિંદગી, એવું બધું ના.